નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાયન્સ એન્ડ ટેકનોલોજીની આપણે ચર્ચાઓ કરેલી છે. તો સાયન્સ એન્ડ ટેકનોલોજીની અંદર આપણે મહત્ત્વની ચર્ચાઓ કરી ચૂક્યા છીએ. આપણે સ્પેસ ટેકનોલોજી ભણ્યા, આપણે ડિફેન્સ ટેકનોલોજી ભણ્યા. હવે આપણે એક સરસ મજાની એક ટેકનોલોજી છે ન્યુક્લિયર ટેકનોલોજી. તો જે ન્યુક્લિયર પરમાણુ સંલયન, પરમાણુ વિખંડન, આ બધી જે ટેકનોલોજી છે આપણે એની ચર્ચા કરવાની છે. બરાબર છે? કઈ રીતે ન્યુક્લિયર રિએક્ટર્સ છે, ભારતની અંદર કેટલા ન્યુક્લિયર રિએક્ટર્સ છે, આ બધાની ચર્ચા આપણે આપણા આ લેક્ચરની અંદર સામેલ કરી લીધેલી છે. આપણે એની ચર્ચાઓનો આરંભ કરીએ. બરાબર છે? કેમિસ્ટ્રી છે, ફિઝિક્સ છે, બંનેની ચર્ચાઓની અંદર આપણે પરમાણુ સંલયન, પરમાણુ વિખંડન શું છે એની બેઝિક માહિતી તો આપણે આપેલી જ હતી. બરાબર છે? પણ તેમ છતાંય આપણે આ ચેપ્ટરની અંદર થોડી વિગતે એની ચર્ચા કરીએ, કારણ કે આપણે એક્ઝામનો પોર્શન છે, આપણે ચર્ચા કરવી જ રહી. બરાબર? તો મિત્રો ચલો આપણે એની ચર્ચા કરીએ. તો ન્યુક્લિયર એનર્જી એટલે કે પરમાણુ ઉર્જા. ઉર્જા મેળવવા માટે ઘણા બધા સ્ત્રોત હોઈ શકે મિત્રો. બરાબર છે? અશ્મિભૂત આપણે જોયા છે. બરાબર છે? કે જેની ફોસિલ ફ્યુલ આપણે જેને કીધેલું, પેટ્રોલ છે, ડીઝલ છે, એની અંદરથી આપણને એનર્જી મળે છે. સૂર્યમાંથી એનર્જી મળે છે. તો પરમાણુની અંદરથી પણ તમને એનર્જી મળે છે. બરાબર છે? તો એ ન્યુક્લિયર એનર્જી છે, તમે એને ઇલેક્ટ્રિસિટી માટે ઉત્પાદિત કરી શકો, તમારા બીજા કોઈ કામો હોય એના માટે કરી શકો. ડિફેન્સ ટેકનોલોજીની અંદર આપણે વાત કરી હતી કે ન્યુક્લિયર ફ્યુઅલ, બરાબર છે, કે જે પરમાણુ ઉર્જા છે એનાથી તમારી આખી સબમરીન ચાલે છે. તો આ જે ન્યુક્લિયર ઉર્જા છે, તો ઉર્જા પેદા કેમની થાય છે, આપણે એનો અભ્યાસ કરીએ મિત્રો. ચલો, તો ન્યુક્લિયર એનર્જી, સૌથી પહેલી વસ્તુ એમની અંદર કે યુરેનિયમ. તો જે રેડિયો એક્ટિવ પદાર્થ છે, યુરેનિયમ છે, થોરિયમ છે, બરાબર છે, રેડિયમ છે, આ બધા રેડિયો એક્ટિવ પદાર્થો છે. તો રેડિયો એક્ટિવ પદાર્થોમાંથી તમને કઈ રીતે એનર્જી મળે છે, આપણે એની ચર્ચા કરવાની છે. તો યુરેનિયમની શોધ કરી હતી માર્ટિન હેનરિચ ક્લેપ્રોથે 1789માં. રેડિયો એક્ટિવિટીની શોધ થઈ હતી 1896માં. બરાબર છે? યુરેનિયમ તો પહેલા શોધાઈ ગયો, પણ એ રેડિયો એક્ટિવિટી છે, બરાબર છે, એ વિકિરણો સ્વરૂપે ઉર્જા બહાર કાઢે છે, એ શોધ થઈ હતી 1896માં. માદામ ક્યુરી અને પિયોરી ક્યુરી બંને હસબન્ડ વાઇફ છે. બરાબર છે? માદામ ક્યુરી અને પિયોરી ક્યુરી, એમનું મૃત્યુ પણ રેડિયો એક્ટિવિટીના લીધે થયું. બરાબર છે? વિજ્ઞાનને એમણે આખું જીવન સમર્પિત કર્યું, તો રેડિયો એક્ટિવિટીના લીધે આ બંનેનું મૃત્યુ થયું હતું. માદામ ક્યુરીની તો ખાસ આંખો જતી રહી હતી એમની, રેડિયો એક્ટિવિટીના લીધે. રેડિયો એક્ટિવ પદાર્થો જે છે, તમે એના સંપર્કમાં આવો તો તમારા ડીએનએ સુધી એ લોકો ચેન્જ કરી નાખતા હોય છે. એના વિકિરણો એટલા હાનિકારક હોય છે. હિરોશિમા, નાગાસાકીની અંદર આજે આપણે જોઈ શકીએ છીએ. તો આમણે તો એની જોડે કામ કરેલું છે, તો આખું જીવન એમણે સમર્પિત કરી દીધું. તો મેડમ ક્યુરી અને પિયરી ક્યુરીએ રેડિયમની શોધ કરી હતી 1898માં, અને રેડિયો એક્ટિવ ડીકે એટલે કે એનામાંથી રેડિયો એક્ટિવ પદાર્થો છૂટા પડે છે એની આપણે શોધ કરેલી હતી. ઓટો હાન અને ફર્ડિનન્ડ શાલ્ટ્ઝમેને 1938માં કૃત્રિમ રીતે પરમાણુ કેન્દ્રમાં ન્યુટ્રોનનો મારો કર્યો હતો અને પરમાણુ વિખંડનની પ્રક્રિયા દર્શાવીને ઉર્જા ઉત્પન્ન કરી હતી. બરાબર છે? ઓટો હાન અને આમ જોવા જાવ ને તો અણુ બોમ્બના શોધક કહેવાય આ લોકો. બરાબર છે? કે આટલી વિશાળ માત્રામાં પરમાણુની અંદર ન્યુટ્રોનનો મારો ચલાવીને પરમાણુને વિખંડિત કર્યો, પરમાણુને છૂટો પાડી દીધો, અને એમાંથી જે અસ્ફુરિત, અસંખ્ય માત્રામાં ઉર્જા ઉત્પન્ન થઈ હતી. બરાબર છે? તો એ ઓટો હાન અને ફ્રિટ્ઝ સ્ટ્રાસમેને 1938માં એની શોધ કરી હતી. યુરેનિયમને મેટલ ઓફ હોપ પણ કહે છે. બરાબર છે? કદાચ ક્યાંક કોઈક એમસીક્યુમાં પૂછાઈ જાય કે મેટલ ઓફ હોપ કયું છે, તો આપણે યુરેનિયમ એને ટીક કરી શકીએ, કારણ કે ભવિષ્ય માટે છે. બરાબર છે? નાના નાના તમને ન્યુક્લિયર રિએક્ટર જોવા મળે ભવિષ્યની અંદર. હાલ તો ન્યુક્લિયર રિએક્ટર બહુ મોટા પાયે બનતા હોય છે, પણ નાના નાના પણ બને. જેમ કે આયર્ન મેન તમે મૂવી જોયું, તો આયર્ન મેન મૂવીની અંદર અહીંયા આગળ એ વચ્ચે એક સરસ મજાનું રાઉન્ડ તમને લાઇટ વાળું જોવા મળશે, એક નાના પ્રકારનું ન્યુક્લિયર રિએક્ટર જ છે. બરાબર છે? તો એટલા માટે આપણે યુરેનિયમને મેટલ ઓફ હોપ કહે છે. પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન અને પ્લાઝમા, આ 4 અવસ્થા છે. બરાબર છે? પદાર્થની આમ જોવા જાવ તો 4 અવસ્થા કઈ? ઘન, પદાર્થ, વાયુ અને પ્લાઝમા. તો પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન અને પદાર્થ પ્લાઝમા અવસ્થામાં પણ આવી શકે. રેડિયો એક્ટિવિટી, બરાબર છે? જે વિકિરણ કરી શકે એને કહેવાય રેડિયો એક્ટિવિટી.
જે પરમાણુ કેન્દ્રમાં પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા એક નિશ્ચિત અનુપાતમાં ના હોય તેવા પરમાણુ કેન્દ્ર અસ્થાયી હોય છે અને આવા પરમાણુ આલ્ફા બીટા અને ગામા વિકિરણો ઉત્પન્ન કરીને સ્થાયિત્વ પ્રાપ્ત કરે છે. આ પ્રકારે વિકિરણો ઉત્પન્ન કરીને સ્થાયિત્વ પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને રેડિયો એક્ટિવિટી કહે છે. આલ્ફા બીટા અને ગેમા, બરાબર છે. તો જેમાં પ્રોટોન અને ન્યુટ્રોનનું બેલેન્સ ન હોય, બરાબર છે, જે પદાર્થ હોય એ પદાર્થની અંદર પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોન બેલેન્સમાં ના હોય તો એ શું કરશે? બેલેન્સમાં લાવવા કંઈક તો કરવું પડશે, ઉર્જા છોડવી પડશે. તો ઉર્જા કઈ રીતે છોડે છે? વિકિરણોના માધ્યમથી એ ઉર્જા છોડે છે. તો હવે ઉર્જા છોડે છે એટલે બેલેન્સમાં આવે છે. તો જે ઉર્જા છોડે છે એને કહેવાય છે આપણે રેડિયો એક્ટિવિટી. અને કયા કયા પ્રકારે વિકિરણો છોડે છે? આલ્ફા બીટા અને ગામા, આ વિકિરણો એ લોકો છોડે છે. પરમાણુ ભારાંક બરાબર પરમાણુ ક્રમાંક, પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા. પરમાણુ ભાર કોને કહેવાય? પરમાણુની અંદર પરમાણુનો જે ભાર છે એને કોને કહીએ છીએ આપણે? પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા, એને કહીએ છીએ આપણે પરમાણુ ભારાંક. ઇલેક્ટ્રોનને આપણે ગણતા જ નથી, ઇલેક્ટ્રોન ભારવિહીન છે, બરાબર છે. આપણે ઇલેક્ટ્રોનની ચર્ચામાં આપણે ચર્ચા કરેલી જ છે, બરાબર. કેમિસ્ટ્રી આપણે જે રસાયણ વિજ્ઞાનની ચર્ચા કરી હતી ને એની અંદર આપણે વાત વાણી લીધેલી છે. સમસ્થાનિકમાં હંમેશા પરમાણુ ક્રમાંક સમાન હોય છે, પરંતુ પરમાણુ ભારાંક અલગ અલગ હોય છે. સમસ્થાનિક જે આઇસોટોપ્સ હોય, આની પણ આપણે કેમિસ્ટ્રીમાં ચર્ચા કરેલી છે કે જે આઇસોટોપ્સ હોય એમાં પરમાણુ ક્રમાંક સરખો હોય પરંતુ પરમાણુ ભારાંક અલગ અલગ હોય છે. એક્ઝામ્પલ તરીકે પ્રોટિયમ, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ, આ બધાની અંદર આ બધા એકબીજાના સમસ્થાનિક છે. પ્રોટિયમ, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ એકબીજાના સમસ્થાનિક ખરા, પણ પરમાણુ ભારાંક બધાના જુદા છે. દળ ક્ષય એટલે કે એની અંદર માસ ડિફેક્ટ છે. ચોક્કસથી માસ ડિફેક્ટ આવે છે, કારણ કે માસ ડિફેક્ટ એટલે માસ એટલે દળની ડિફેક્ટ આવે છે, કારણ કે બધાના ભારાંક જુદા જુદા છે, બરાબર છે. પ્રોટોનની સંખ્યા જુદી છે, ન્યુટ્રોનની સંખ્યા જુદી છે, એટલે માસ ડિફેક્ટ આવવાની જ છે. વાત સાતત્યવાળી છે. આલ્ફા બીટા અને ગામા વિકિરણોની વિશેષતા. આ આલ્ફા બીટા અને ગામા કિરણો છે એની વિશેષતાની ચર્ચા કરીએ. આલ્ફા કિરણો 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોનથી બનેલો હોય છે. તેની ભેદન ક્ષમતા સૌથી ઓછી હોય છે. એટલે આલ્ફા કિરણ, બરાબર છે, આલ્ફા કિરણ તમે એક સાદા કાગળ વડે પણ અટકાવી શકો. શેના વડે બનેલા હોય છે? 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોનથી. બીટા કિરણો ઇલેક્ટ્રોનથી બનેલા હોય છે. તેના ઉત્સર્જનથી પરમાણુ સંખ્યામાં 1નો વધારો થાય છે, બરાબર છે. પરમાણુની સંખ્યા 1 વધે છે. શેનાથી? ઇલેક્ટ્રોનના ઉત્સર્જનથી, કારણ કે બીટા કિરણો પોતે ઇલેક્ટ્રોનના બનેલા છે એટલા માટે. ગામા કિરણો ફોટોનથી બનેલા હોય છે. જે ગામા કિરણો છે એ શેનાથી બનેલા હોય છે? ફોટોનથી બનેલા હોય છે. તે સૌથી વધુ શક્તિશાળી હોય છે, બરાબર છે. આનું ઉદાહરણ તમે લઈ શકો આપણો સૂર્યની અંદર પ્રોપર પ્રમાણમાં ન્યુક્લિયર સંલયન, ન્યુક્લિયર વિખંડન, આ પ્રક્રિયાઓ સતત ચાલતી જ હોય છે. તો ન્યુક્લિયર સંલયન અને વિલયનમાં એના લીધે ગામા કિરણો ઉત્પન્ન થાય છે. ગામા કિરણો બનેલા હોય છે ફોટોનના. આપણે કહીએ છીએ ને કે ન્યુક્લિયરના ફોટોનનો મારો થાય, તમારા સોલર સેલ એને ઝીલે તો એમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. તમારા સોલર સેલની જે થિયરી છે આપણે એની અંદર આનો અભ્યાસ કરેલો જ છે. તો જે સોલર સેલ છે એ ફોટોન એની પર આપાત થાય, એમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થતી હોય. તો ગામા કિરણો ફોટોનનો મારો કરે છે એટલે એક એની અંદર ઉર્જા રહેલી હોય છે અને એ સૌથી શક્તિશાળી હોય છે. આલ્ફા બીટા અને ગામામાં ગામા સૌથી શક્તિશાળી હોય છે. રેડિયોએક્ટિવ પદાર્થો, ઉત્પાદક પદાર્થ એટલે ફર્ટાઇલ મટીરિયલ કે જે ઉત્સર્જન કરે છે. આપણે જે વસ્તુ જે વિકિરણ ઉત્સર્જિત કરે છે એને કહેવાય છે ઉત્પાદક પદાર્થ. એવા પદાર્થો જેમાંથી સીધી પરમાણુ ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી, પરંતુ તેને બ્રીડર રિએક્ટર વડે વિખંડનીય પદાર્થમાં બદલવામાં આવે છે, બરાબર છે. ન્યુક્લિયર રિએક્ટરનો આની અંદર તમારે ઉપયોગ કરવાનો છે. ન્યુક્લિયર રિએક્ટરનો ઉપયોગ કરો અને તમે આનું વિખંડન કરો તો તમને પુષ્કળ માત્રામાં તમને ઉર્જા મળશે. એક્ઝામ્પલ એના આપ્યા છે યુરેનિયમ 238 અને થોરિયમ 232, બરાબર છે. ન્યુક્લિયર જે તમારું રિએક્ટર હોય છે તો ન્યુક્લિયર રિએક્ટરની અંદર યુરેનિયમ અને થોરિયમ ઉપર તમે પ્રોસેસ કરો, એની ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવો તો એમાંથી પુષ્કળ પ્રમાણમાં તમને ઉર્જા મળશે. તો એના માટે આપણે ઉદાહરણ લીધું છે યુરેનિયમ અને થોરિયમ. યુરેનિયમમાં પણ એનું સમસ્થાનિક કયું? યુરેનિયમ 238. થોરિયમનું સમસ્થાનિક કયું? થોરિયમ 232. તો જુઓ આ એનું સૂત્ર આપેલું છે, તમને આટલા પ્રમાણમાં ઉર્જા મળશે બંનેમાં. જો આ 92 યુરેનિયમ છે, આ 92 થોરિયમ છે, બરાબર છે. વિખંડનીય પદાર્થ એટલે કે ફિઝિલ મટીરિયલ. આ કયું હતું? ફર્ટાઇલ મટીરિયલ. આ કયું છે? ફિઝિલ મટીરિયલ એટલે વિખંડનીય પદાર્થ.
એવા પદાર્થ વડે સીધા જ ઉર્જા ઉત્પન્ન કરી શકાય. આમાં તમે સીધી જ એનર્જી પ્રોડ્યુસ કરી શકો. અહીં તો તમારે શું કરવું પડ્યું? ન્યુટ્રોનનો મારો ચલાવ્યો. જુઓ આ 1 ન્યુટ્રોન લખ્યું, આ 1 ન્યુટ્રોન છે, બરાબર છે. સીધો એમાં ન્યુટ્રોનનો મારો ચલાવવો પડે તો અહીંયા સીધી જ તમને ઉર્જા મળી જશે. યુરેનિયમ 30, યુરેનિયમ 233, પ્લુટોનિયમ 239, પ્લુટોનિયમ 241. આ જે 4 પ્રકારના જે એક્ઝામ્પલ આપ્યા છે એ સીધા વિખંડનીય પદાર્થ કહેવાય છે. સીધી જ તમને ઉર્જા એમાંથી મળે છે. કુદરતી યુરેનિયમમાં યુરેનિયમ 238 ની માત્રા 99.7%, જ્યારે યુરેનિયમ 235 ની માત્રા 0.7% જ હોય છે, બરાબર છે. એટલે આનું પ્રમાણ ઓછું છે, એટલે સીધી ઉર્જા તમને ઓછી મળે છે, કારણ કે 0.7% જ પ્રમાણ છે. કુદરતી રીતે તમને જે યુરેનિયમ મળે છે 0.7% માં તમને યુરેનિયમ 235 જોવા મળે છે. ભારતમાં યુરેનિયમના સ્થાન ઘાટશિલા, મુસાબાની, જદુગોડા, નારવા પહાડ, તુર્દીપ, ઝારખંડનું કુડપ્પા ક્ષેત્ર, આંધ્રપ્રદેશ, મેઘાલય, આટલી જગ્યાએ તમને યુરેનિયમ પ્રાપ્ત થાય છે. થોરિયમ, વિશ્વના કુલ થોરિયમનો આશરે 25% ભાગ ભારતમાં છે, બરાબર છે. 25% આપણા ભારતની અંદર થોરિયમ તમને જોવા મળે છે, એટલે એટલું થોરિયમ આપણા દેશમાં છે. થોરિયમ મુખ્યત્વે મોનોડાઇઝ રેતીમાં હોય છે. કેવા પ્રકારની રેતીમાં? મોનોડાઇઝ રેતીમાં હોય છે. થોરિયમનો જથ્થો રાજ્ય પ્રમાણે કેટલો છે આપણે એની ચર્ચા કરીએ. સૌથી વધારે આંધ્રપ્રદેશ 31% મિત્રો. આખા ભારતની અંદર જો સૌથી વધારે થોરિયમનો જથ્થો હોય ને તો આપણા આંધ્રપ્રદેશ રાજ્યની અંદર છે. બીજા ક્રમે છે તમારું તામિલનાડુ 21%, એના પછી છે ઓડિશા 20%, કેરળ છે 16%, પશ્ચિમ બંગાળ છે 10%, ઝારખંડ છે તમારું 2%, બરાબર છે. તો મિત્રો એક વસ્તુ અહીંયા ઓબ્ઝર્વ કરી, શું ઓબ્ઝર્વ કરી? ચલો જુઓ આ રાજ્યો જુઓ, રાજ્યોની આકૃતિ જુઓ. ચલો આપણો ભારત દેશ છે, ભારત દેશનો નકશો આપણે ધારી લઈએ. ચલો, બરાબર છે. આંધ્રપ્રદેશ, તામિલનાડુ, ઓરિસ્સા, કેરલા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ. શું ઓબ્ઝર્વ કર્યું તમે? તમામ બાબતો પૂર્વની બાજુ હોય છે, બરાબર છે. પૂર્વના રાજ્યો છે તમામ, બરાબર છે. અહીંયાથી હું સીધી લાઈન કરું છું, બરાબર છે. આ થઈ ગયું તમારું પશ્ચિમ, આ થઈ ગયું તમારું પૂર્વ. તો પૂર્વી જેટલા રાજ્યો છે ત્યાં આગળ તમને થોરિયમ મળે છે. અહીંયા હું ગુજરાત લખું તો સાહેબ ખોટું પડે, બરાબર છે. તો તમને એમસીક્યુ આપ્યો હોય કે નીચેનામાંથી કયા રાજ્યમાંથી થોરિયમ મળે છે, 3 હું આ રાજ્ય લખું, એકાદું રાજસ્થાન લખી કાઢું, કારણ કે જો અહીંયા આગળ રેતીવાળી વાત છે, મોનોટાઇઝ રેતીમાં હોય છે, બરાબર છે. હવે રેતીવાળી વાત તમને યાદ હોય કે રેતી તો રાજસ્થાનમાં તો રેતી મળે જ છે, અને રાજસ્થાન મેં ઓપ્શન રાખ્યો હોય તમે ટીક કરો તો મિત્રો અહીંયા ખોટું પડે. એટલે હંમેશા જ્યારે તૈયારી કરો મિત્રો ત્યારે મેપ બનાવીને કરો. રાજ્યના નામ હોય, જિલ્લાના નામ હોય, તો જો મેપ બનાવીને તમે તૈયારી કરશો તો તમારો આન્સર ક્યારે ખોટો નહીં પડે, બરાબર છે મિત્રો. આ બાબત યાદ રાખજો. એનર્જી, કઈ રીતે આપણે એનર્જી પ્રાપ્ત કરીએ છીએ? 2 રીત છે. પરમાણુ વિખંડન છે એટલે ન્યુક્લિયર ફ્યુઝન, અને પરમાણુ સંલયન છે એટલે ફ્યુઝન. આને કહેવાય છે ન્યુક્લિયર ફ્યુઝન. ચલો વિખંડનની પહેલા ચર્ચા કરી લઈએ. જ્યારે પરમાણુ કેન્દ્ર પર ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે છે ત્યારે પરમાણુ કેન્દ્ર ભારે પરમાણુમાંથી હલકા પરમાણુમાં વિખંડિત થાય છે, સાથે ઉર્જા ઉત્પન્ન થાય છે. એટલે શું કરવાનું છે? ન્યુટ્રોનનો મારો ચલાવવાનો છે. ક્યાં? પરમાણુ કેન્દ્રમાં. ન્યુક્લિયસ જે છે એની પર તમારે ન્યુટ્રોનનો મારો ચલાવવાનો છે. એનાથી શું થશે? એનાથી પરમાણુ કેન્દ્ર જે છે એ ભારેમાંથી હલકું થશે. હલકું થશે એટલે શું કરશે? રેડિયો એક્ટિવ પદાર્થ, એટલે રેડિયો એક્ટિવ થશે. રેડિયો એક્ટિવિટી એની બતાવશે, બરાબર છે. એટલે શું કરે છે? રેડિયો એક્ટિવિટી, ધેટ મીન્સ ઉર્જા. એટલે ઉર્જા ઉત્પન્ન થાય છે. એટલે હલકા પરમાણુનું સર્જન થાય છે. પરમાણુ વિખંડનની પ્રક્રિયા એક ચેન રિએક્શન પ્રક્રિયા હોય છે. એટલે એકવાર આ ચાલુ થઈ ગઈ એટલે ચેન વાઇઝ એક પરમાણુએ કર્યું, બીજા પરમાણુએ કર્યું, ત્રીજા પરમાણુએ કર્યું, બધા જ ચેન રિએક્શનમાં આ ફોલો કરે છે. અનિયંત્રિત પરમાણુ વિખંડન અણુ બોમ્બમાં વપરાય છે, બરાબર છે. ખૂબ જ આઈએમપી, બરાબર છે. અણુ બોમ્બની અંદર કઈ પ્રક્રિયા છે? ન્યુક્લિયર ફ્યુઝન કે ન્યુક્લિયર ફિશન? તો પરમાણુ વિખંડન, પરમાણુ સંલયન નહીં.
ચેન રિએક્શન છે, એક વખત તમે સળગાવી દીધું તો એ ચેન રિએક્શનથી પહેલા પરમાણુથી લઈને છેલ્લા પરમાણુ સુધી એ પ્રોસેસ થશે, માટે આ પ્રક્રિયા વપરાય છે અનિયંત્રિત પરમાણુ વિખંડનમાં. નિયંત્રિત પરમાણુ વિખંડન ચેન રિએક્શન પ્રક્રિયા ઉર્જા ઉત્પન્ન કરવા હેતુ પરમાણુ રિએક્ટરમાં વપરાય છે. બરાબર છે. આ વાત થઈ અનિયંત્રિતની કે જેનું કોઈ નિયંત્રણ જ નથી. પણ જો નિયંત્રિત માધ્યમથી કરવામાં આવે, એને પ્રોપર એને મેન્ટેન કરવામાં આવે, એને કંટ્રોલ કરવામાં આવે, એને નિયંત્રિત કરવામાં આવે તો તમે એનાથી ઉર્જા ઉત્પન્ન કરી શકો. એટલે ન્યુક્લિયર રિએક્ટર તમે બનાવી શકો ને ન્યુક્લિયર રિએક્ટરથી તમે સરસ મજાની ઉર્જા એટલે તમારી સરસ મજાની ઇલેક્ટ્રિસિટી પેદા કરી શકો છો. તો પરમાણુ વિખંડન એ રીતે અગત્યનું છે. બીજું છે પરમાણુ સંલયન. જ્યારે બે અથવા તો વધારે હલકા પરમાણુઓ ભેગા થઈને સંલયન પામીને એક ભારે પરમાણુ બનાવે છે ત્યારે અમુક ઉર્જા છૂટી પડે છે. આ પ્રક્રિયાને કહેવાય છે પરમાણુ સંલયન. બે હલકા પરમાણુઓ ભેગા થાય છે. પેલામાં શું છે, ન્યુટ્રોનનો મારો ચલાવ્યો, ભારેમાંથી હલકા પરમાણુ બને. આમાં બે હલકા ભેગા થઈને એક ભારે પરમાણુનું સર્જન કરે છે. આ દરમિયાન પણ ઉર્જા ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયાને કહેવાય છે પરમાણુ સંલયન. હાઇડ્રોજનના બે સમસ્થાનિકો ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. બરાબર છે. હાઇડ્રોજનના બે સમસ્થાનિકો છે ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. બંને સંલયન પામે તો હિલિયમ બને છે. ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ જે હાઇડ્રોજનના સમસ્થાનિકો છે, બે અને સંલયન પામો તો બને છે શું, તમારું હિલિયમ. હિલિયમ બની ગયું. તો આ પ્રક્રિયાની અંદર શું થયું, તમારી સરસ મજાની ઉર્જા ઉત્પન્ન થઈ. તથા આ પ્રક્રિયાની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ઉર્જા છૂટી પડે છે. એક્ઝામ્પલ કયું આપ્યું છે જુઓ, સરસ મજાનું, સૂર્ય અને તારાઓ, તારાઓની કોર. બરાબર છે. અને હાઇડ્રોજન બોમ્બ. તો હાઇડ્રોજન બોમ્બ છે, અણુ બોમ્બની અંદર પરમાણુ વિખંડન છે. હિરોશીમા નાગાસાકી બેસ્ટ ઉદાહરણ છે. હિરોશીમા નાગાસાકી વાળા તમારા માટે તો પરમાણુ વિખંડન, ન્યુક્લિયર ફિઝન એના માટે બેસ્ટ છે. પરમાણુ સંલયન માટે તો કે સૂર્ય, તમારા જે તારાઓ બને છે, તારાઓનો જે કોર છે, તો તારાઓના કોરની અંદર કઈ પ્રક્રિયા છે, પરમાણુ સંલયનની. હાઇડ્રોજન બોમ્બ, તો હાઇડ્રોજન બોમ્બની અંદર કઈ ઘટના બને છે, પરમાણુ સંલયન. એમસીક્યુ સ્વરૂપે પૂછાઈ શકે. બરાબર છે. ઓપ્શનમાં મેં બંને મૂક્યું હશે, પરમાણુ સંલયન મૂક્યું હશે, પરમાણુ વિખંડન પણ મૂક્યું હશે. હાઇડ્રોજન બોમ્બ બને છે પરમાણુ સંલયનથી. મિત્રો ખાસ યાદ રાખજો, આ બાબત યાદ રાખવા જેવી છે, એમસીક્યુમાં પૂછાઈ શકે. ન્યુક્લિયર રિએક્ટરના ઘટકો, કોમ્પોનન્ટ્સ ઓફ ધ ન્યુક્લિયર રિએક્ટર. ન્યુક્લિયર રિએક્ટર જે છે એની અંદર કેટલા કોમ્પોનન્ટ્સ હોય, કેટલી બાબત હોય, આપણે એને અભ્યાસ કરીએ. તો નિયંત્રિત સળિયા એટલે કંટ્રોલિંગ રોડ, જે પ્રક્રિયા જે છે તમારે આપણે આગળ ચર્ચા કરી કે અનિયંત્રિત માત્રામાં હોય તો અણુબોમ્બ હોય, પણ ભાઈ આપણે અણુબોમ્બ નથી બનાવવાનો. મારે તો ઉર્જા જોઈએ છે, મારે તો એનર્જી જોઈએ છે, મારે ઇલેક્ટ્રિસિટી પેદા કરવાની છે, તો નિયંત્રણમાં લાવવું પડે. તો નિયંત્રણમાં લાવવા શું શું વપરાય, તો એના માટે નિયંત્રિત સળિયા છે, કંટ્રોલિંગ રોડ છે. બરાબર છે. તો રિએક્ટરમાં રહેલા વધારાના ન્યુટ્રોન એટલે કે એક્સ્ટ્રા ન્યુટ્રોનનું શોષણ, એબ્ઝોર્પ્શન કરે છે. કયા કયા જે સળિયા છે, બોરોનના સળિયા વાપરી શકો તમે, સિલ્વરના વાપરી શકો. ઇન્ડિયમ ધાતુ છે, ઇન્ડિયામાંથી શોધાયું છે એટલે એનું નામ ઇન્ડિયમ અપાયું છે. તો બોરોન, સિલ્વર, ઇન્ડિયમ અને કેડમિયમ, આટલા ધાતુઓના જે સળિયા જે છે તો વધારાના ન્યુટ્રોનને એ લોકો શોષી લે છે. એટલે પ્રક્રિયા જે અનિયંત્રિત હતી, ન્યુક્લિયર રિએક્ટરની અંદર જે પ્રક્રિયા અનિયંત્રિત હતી એ શું આવી ગઈ, નિયંત્રણની અંદર આવી ગઈ. શેના લીધે, નિયંત્રિત સળિયાના લીધે. મંદક, મોડરેટર. બરાબર છે. મોડરેટર હંમેશા શું કરે, હંમેશા તમે નથી કહેતા કે સમાધાન કરાવ્યું. બરાબર છે. બે પાર્ટીનો ઝઘડો હોય, એક એક્સ પાર્ટી છે, એક વાય પાર્ટી છે, તો બંનેની વચ્ચે કોણ હોય, મોડરેટર હોય. બંને વચ્ચે જે સમાધાન કરાવે એ હોય ને, તો સેમ એ રીતે છે મંદક, મોડરેટર. તો મોડરેટર તરીકે કોનો ઉપયોગ થાય છે, તો ઝડપી ન્યુટ્રોનની ગતિને ધીમી કરવાનું કાર્ય કરે છે. રિડ્યુસિંગ સ્પીડ ઓફ ફાસ્ટ ન્યુટ્રોન. પાણી 75% એની અંદર પાણી જોઈએ છે મંદક તરીકે. ભારે પાણી એટલે કે હેવી વોટર, એને કહેવાય છે D2O. સરસ મજાનું સૂત્ર છે D2O, ભારે પાણીનું સૂત્ર છે. એ હોય છે 5%, ગ્રેફાઇટ હોય છે 20%. બરાબર છે. ગણી લો, આ 25%, આ 75%. તમે રેગ્યુલર જે પાણી વાપરો છો, બરાબર છે, એનું પ્રમાણ તમારે રાખવાનું 75%. 5% તમારે રાખવાનું ભારે પાણી, હેવી વોટર, જેમાં ખૂબ જ ક્ષારોનું પ્રમાણ હોય, ભારે પાણી હોય, તેનું પ્રમાણ છે 5%. બીજો છે તમારો ગ્રેફાઇટ, એનું છે પ્રમાણ 20%. એ તમારું વપરાય છે મંદક તરીકે, મોડરેટ કરે, તમને આખી પ્રક્રિયાને મોડરેટ કરી કાઢે. બરાબર છે. મંદ બનાવે એટલે એનું નામ જ છે મંદક, મોડરેટ કરે આખી પ્રક્રિયાને, એટલા માટે. આ સિવાય બેરેલિયમ પણ
વપરાય છે, ક્યારેક ક્યારેક જવલ્લે બેરિલિયમ વપરાય છે. ભારત વિશ્વમાં સૌથી વધારે ભારે પાણી બનાવે છે. D2O, બરાબર છે, ભારે પાણી, સૌથી વધારે ભારે પાણી આપણું ભારત બનાવે છે. એક્સપોર્ટ પણ આપણે કરીએ છીએ, આમાંથી આપણે દેશ પૈસા પણ કમાય છે. ગુજરાતની અંદર પણ આનું બહુ સારા એવા પ્રમાણમાં ઉત્પાદન થાય છે ભારે પાણીનું. શીતક, કુલન્ટ, નામ જ છે ઠંડુ પાડવું, બરાબર છે. ઝઘડો થયો હોય ને કોઈ બંને પક્ષને ઠંડો પાડી દે તો એને કહેવાય શીતક, એટલે કહેવાય કુલન્ટ, બરાબર છે. તો શું કરે છે શીતક? વધારાની ઉર્જાનું શોષણ કરે છે. એટલે જે પ્રક્રિયા થઈ તમારી ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા થઈ તો એની અંદર જે વધારાની ઉર્જા આવી તો એને શું કરશે? શોષી લેશે, બરાબર છે, શોષી લેશે, જેથી રિએક્ટરનું તાપમાન ઘટે છે. હવે જેટલી ઉર્જા વધે છે તાપમાન તો વધવાનું જ છે, સ્વાભાવિક છે, તો તાપમાન તમારું ઘટાડે છે. શું કરે છે? શીતક, કુલન્ટ, એટલે જ આને કહીએ છીએ. એમાં વપરાય છે પાણી, ભારે પાણી, હિલિયમ અને પ્રવાહી સોડિયમ, પ્રવાહી પોટેશિયમ, બરાબર છે. આ બધા જ તમારા શીતકના, કુલન્ટના ઉદાહરણ છે. શિલ્ડ, કવચ, રક્ષા કવચ આપણે જેને કહીએ છીએ કે શિલ્ડ છે, આ અમારું કવચ છે. રિએક્ટરની ઉપર તૈયાર કરેલું એક ટુંબ છે જે લેડ અથવા તો સિમેન્ટનું બનેલું હોય છે. રેડિયો એક્ટિવિટી ઓફ લીકેજને રોકવાનું કાર્ય કરે છે, બરાબર છે. જુઓ એ કઈ રીતે હોય છે. કોઈ પણ ન્યુક્લિયર રિએક્ટર હોય ને તો જો મિત્રો એ આ રીતે હોય છે, કંઈક આ રીતના શેપના બનેલા હોય છે. આની અંદર બધી પ્રક્રિયા થતી હશે, બધા વૈજ્ઞાનિકો અંદર એમનું કામ કરતા જ હશે, પણ હંમેશા આ જે મોટું પરખ છે ને એક કવચ બનાવવામાં આવે છે, એની અંદર એ બધી પ્રોસેસ થતી હોય છે. તો જે આ કવચ છે ને શિલ્ડ, આ શિલ્ડ બનેલું હોય છે એક શાનું? લેડ, શીશુનું અથવા તો સિમેન્ટનું. શિલ્ડ, સિમેન્ટ, બરાબર છે. જો સારા વૈજ્ઞાનિકો હોય તો બંનેનો ઉપયોગ કરે, સિમેન્ટ પણ રાખે, લેડ પણ રાખે. તો જે અહીંયાથી કોઈ પ્રક્રિયા થઈ તો એમાંથી વિકિરણો બહાર ના જતા રહે, બરાબર છે, બહાર ના જતા રહે તો રેડિયો એક્ટિવિટીના લીકેજને આ અટકાવે છે. એટલા માટે એને કહેવાય છે શિલ્ડ, કવચ. ધારો કે આ ના હોય તો આ પ્રક્રિયા તો થઈ ગઈ તો પરમાણુ બોમ્બ જેવી ઘટના બને મિત્રો, એટલા માટે આ શિલ્ડ રાખવું અનિવાર્ય છે. ટર્બાઇન અને જનરેટર, પરમાણુ બળતણ ચક્ર, ન્યુક્લિયર ફ્યુઅલ સાયકલ, માઇનિંગ, ખનન, યુરેનાઇટ. તમારે તો પહેલા માઇનિંગ કરવાનું છે, ખનન કરવાનું છે, તમારે મેળવવાનું છે યુરેનિયમ મેળવવાનું છે. યુરેનિયમ તમારું શું છે? ફ્યુઅલ છે, તો જ તમે ન્યુક્લિયર રિએક્ટર ચલાવી શકશો, બરાબર છે. તમારું વાહન છે, તમારા વાહનનું ફ્યુઅલ કયું? તો કે મારું વાહન છે એનું ફ્યુઅલ છે પેટ્રોલ અથવા તો સીએનજી અથવા તો ડીઝલ, બરાબર છે. તમે કેરોસીન, બરાબર છે, હવાઈ જહાજ જોઈએ તો ગેસોલિન. તો અહીંયા ફ્યુઅલ કયું છે? તો કે ભાઈ યુરેનિયમ. તો શેમાંથી મળે? યુરેનાઇટમાંથી મળે. તમારે ખનન કરવાનું છે એનું, યુરેનાઇટનું. મિલિંગ કરવાનું છે એને. યુરેનિયમને ભૂક્કો બનાવીને એક પીળા રંગની કેક બનાવવામાં આવે છે. ત્યારબાદ તેને ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા યુરેનિયમના હેક્સાફ્લોરાઇડમાં બદલવામાં આવે છે. તમે પહેલા મેળવ્યું યુરેનાઇટ, તો યુરેનાઇટ તો સીધે સીધું વપરાય નહીં. તો યુરેનાઇટ પર શું કર્યું? તમે પ્રોસેસ કરી. કઈ પ્રોસેસ? કેમિકલ પ્રોસેસ. તમે રાસાયણિક પ્રક્રિયાઓ કરી, એની એક પીળા રંગની કેક બનાવી. એનાથી થયું શું? યુરેનિયમ હેક્સાફ્લોરાઇડમાં એને બદલવામાં આવ્યું. પહેલા શું કર્યું? માઇનિંગ કર્યું. પછી શું કર્યું? મિલિંગ કર્યું. પછી શું કરવાય? એનરિચમેન્ટ. તો યુરેનિયમ ઓર છે, બરાબર છે. આયન ઓર આપણે અભ્યાસ કર્યો હતો, આયન ઓર નો આપણે અભ્યાસ કર્યો હતો, એ રીતે યુરેનિયમ ઓર છે. અયસ્ક, ઓર એટલે તમારું શું થાય? અયસ્ક. તો યુરેનિયમ ઓર એટલે યુરેનિયમ અયસ્ક. બરોબર છે. અને યુરેનિયમ 235.7% આપણે ચર્ચા કરી. તો યુરેનિયમ ઓરની અંદર છે ને યુરેનિયમ 238 નું પ્રમાણ છે 99.3%. યુરેનિયમ 235 નું પ્રમાણ છે 0.7%. આ બંને છે વિખંડનીય પદાર્થ. યુરેનિયમ ઓરની અંદર આ બંને જે મળે છે તમને, બંને વિખંડનીય પદાર્થ છે તમારા માટે. સ્લાઇટલી એનરિચ્ડ યુરેનિયમ 1 થી 3% છે. શૈક્ષણિક, રિસર્ચ, મેડિકલ ઉપયોગ અને ન્યુક્લિયર રિએક્ટર માટે આ સ્લાઇટલી એનરિચ્ડ યુરેનિયમ છે એનો ઉપયોગ થાય છે. લો એનરિચ્ડ યુરેનિયમ 3 થી 20% હોય છે. ન્યુક્લિયર રિએક્ટર વીજળી ઉત્પન્ન કરવા માટે વપરાય છે. હાઈ એનરિચ યુરેનિયમ 20 થી 99% અણુ બોમ્બ બનાવવા માટે ઘાતક, સૌથી ઘાતક, બરાબર છે. તમે જે યુરેનિયમ ઓર છે એ મેળવ્યો,
પહેલા તો યુરેનાઇટ મેળવ્યું, એની પર પ્રોસેસ કરીને તમારે એની અંદરથી તમને યુરેનિયમ સ્લાઇટલી એનરિચ્ડ, એટલે જેમાં થોડું યુરેનિયમ હોય, યુરેનિયમ પ્રમાણ થોડું હોય, કેટલું તો કે ભાઈ 1 થી 3% જેટલું. તો 1 થી 3% જેટલું યુરેનિયમ હોય તમે ક્યાં વાપરો છો કે શૈક્ષણિક કાર્ય માટે, રિસર્ચ માટે, મેડિકલ માટે, કેન્સરની સારવારમાં વપરાય છે, આપણે ચર્ચા કરી જ છે, બરાબર છે. તો શૈક્ષણિક, રિસર્ચ, મેડિકલ, ન્યુક્લિયર રિએક્ટર આ દરેક જગ્યાએ વાપરવું હોય તો તમારે 1 થી 3% યુરેનિયમ સફિશિયન્ટ છે. લો એનરિચ એટલે કે થોડું ઓછું જેનામાં હોય તો તમે ન્યુક્લિયર રિએક્ટરની વાપરો છો. ઓછું એટલે કેટલું પાછું? 3 થી 20% જેટલું, આટલું જ. તો ન્યુક્લિયર રિએક્ટરમાં વાપરી શકો છો, વીજળી ઉત્પન્ન કરવા વાપરી શકો છો. હાઈ એનરિચ યુરેનિયમ 20 થી 99%, બરાબર છે. 20% કરતાં વધારે જો યુરેનિયમ હોય તમારા યુરેનિયમ ઓરમાં, બરાબર છે, તો એ શેમાં વપરાય છે? પરમાણુ બોમ્બ બનાવવા માટે, અણુ બોમ્બ બનાવવા માટે, જે સૌથી ઘાતક છે. રીપ્રોસેસિંગ. યુરેનિયમ 238 ને ફાસ્ટ ન્યુટ્રોન્સ વડે પ્લુટોનિયમ 239 બદલવામાં આવશે, જેમાં વિખંડનીય પદાર્થ અને વપરાયેલ હોય એવા યુરેનિયમને અલગ પાડવા માટે યુરેનિયમ ઓક્સાઇડ વપરાય છે, બરાબર છે. યુરેનિયમ 238, બરાબર છે, યુરેનિયમનો શું છે? સમસ્થાનિક છે. ન્યુટ્રોન વડે પ્લુટોનિયમ 239 માં બદલવામાં આવે, બરાબર છે, અને રીપ્રોસેસ કરવાનો છે. યુરેનિયમ 238 માં તમારે શું બનાવવાનું છે? પ્લુટોનિયમ 239 માં બદલાવ કરવાનો છે, જેમાં વિખંડનીય પદાર્થ અને વપરાયેલ ન હોય એવા યુરેનિયમને અલગ પાડવા માટે યુરેનિયમ ઓક્સાઇડ વપરાય છે, બરાબર છે. તમારે શું ઉપયોગ કરી દેવાનો? ત્યાં આગળ યુરેનિયમ ઓક્સાઇડનો ઉપયોગ કરી દેવાનો છે, એટલે એનું રીપ્રોસેસ થઈ જાય, જે વપરાયેલું હોય રીપ્રોસેસ થઈ જાય એટલા માટે. રિએક્ટર્સ છે, જે ન્યુક્લિયર રિએક્ટરની વાત કરીને તો રિએક્ટરના પ્રકાર આપ્યા છે. ટાઇપ્સ ઓફ રિએક્ટર, કેટલા પ્રકારના રિએક્ટર હોઈ શકે? પ્રેશરાઇઝ્ડ વોટર રિએક્ટર, બરાબર છે, આ પહેલો પ્રકાર. બોઇલિંગ વોટર રિએક્ટર, બીજો પ્રકાર. પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર, કેન્ડુ કહેવાય છે એને. ફાસ્ટ બ્રીડર રિએક્ટર, ઝડપી, આની અંદર પ્રોસેસ ઝડપી થાય છે એટલા માટે એને કહેવાય છે ફાસ્ટ બ્રીડર રિએક્ટર. પ્રેશરાઇઝ્ડ વોટર રિએક્ટર, જે પહેલો પ્રકાર છે, આપણે એની ચર્ચા કરીએ. ફ્યુઅલ કયું હોય છે? એનરિચ્ડ યુરેનિયમ કંટ્રોલ. જુઓ મિત્રો, નામ જ આવ્યું એનરિચ યુરેનિયમ, ટકા યાદ આવ્યા? 20 થી 99%, બરાબર છે. એનરિચ, અહીંયા ફ્યુઅલ તમારે જોઈએ યુરેનિયમ ભરપૂર 20 થી 99% વાળું. રોડ્સ વાપરે બોરોનના, કયા? કંટ્રોલિંગ રોડ્સ, બરાબર છે, જે ન્યુક્લિયર પ્રક્રિયાને જે કંટ્રોલ કરી શકે. તો જે કંટ્રોલ કરી શકે છે તો પ્રેશરાઇઝ્ડ વોટર રિએક્ટરની અંદર રોડ્સ કયા વાપરવાના છે? તમારે બોરોનના. મોડરેટર, પ્રેશરાઇઝ્ડ વોટર, તમારે પાણી વાપરવાનું છે. આ પ્રકારના રિએક્ટરની અંદર કુલન્ટ કયું વાપરવાનું છે? પ્રેશરાઇઝ્ડ વોટર, બરાબર છે. બંને જગ્યાએ પ્રેશરાઇઝ્ડ વોટર જ આવશે. મોડરેટર કરો કે કુલન્ટ કરો, બંને પ્રેશરાઇઝ્ડ વોટર તમે વાપરો તો તમે પ્રેશરાઇઝ્ડ વોટર રિએક્ટર બનાવી શકો છો સારી રીતે. પ્રેશરાઇઝ્ડ વોટર રિએક્ટર આખી ચર્ચા આપણે કરી લીધી. પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર, બરાબર છે, ભારે પાણી વાળું રિએક્ટર. ફ્યુઅલ શું છે? નેચરલ યુરેનિયમ. અહીંયા જુઓ એનરિચ યુરેનિયમ છે, બરાબર છે, એટલે પ્રોસેસ કરેલું મેળવેલું છે. અહીંયા કયું છે? નેચરલ યુરેનિયમ તમારે મેળવવાનું છે. અહીંયા પણ રોડ્સ તમારો આવશે બોરોન. અહીંયા પણ કયો હતો? બોરોન હતો. મોડરેટર આવશે હાઈ પ્રેશર હેવી વોટર. પાણી તો કયું? ભારે પાણી પણ ખરું, બરાબર છે. અહીંયા ખાલી વોટર છે, અહીંયા ભારે પાણી છે, પણ ભારે કેવું? હાઈ પ્રેશર, વધારે દબાણ વાળું પાણી તમારે વાપરવાનું છે. સેમ એ રીતે કુલન્ટ છે, હાઈ પ્રેશર હેવી વોટર. તો મોડરેટર અને કુલન્ટ બંને પ્રેશરાઇઝ્ડ હેવી વોટરમાં તમારે સમાન જ રાખવાના છે. ફાસ્ટ બ્રીડર રિએક્ટર, અહીંયા ફ્યુઅલ જુઓ મિત્રો, પ્લુટોનિયમ 239, નેચરલ યુરેનિયમ અને થોરિયમ. જેટલા તમે રેડિયોએક્ટિવ પદાર્થ જાણો છો ને, 3 આવી ગયા, જોઈ લો. પ્લુટોનિયમ આવી ગયું, નેચરલ યુરેનિયમ આવી ગયું, થોરિયમ આવી ગયું, 3 આવી ગયા. પ્લુટોનિયમ યાદ રાખવું વગેરે 239. પ્લુટોનિયમ 239 આમાં ફ્યુઅલ તરીકે એટલે ઈંધણ તરીકે વપરાય છે. કયા પ્રકારના રિએક્ટરમાં? ફાસ્ટ બ્રીડર રિએક્ટરમાં. રોડ સામાં આવશે પાછા બોરોનના, બરાબર છે. અહીંયા બોરોનનો જ રોડ વપરાય છે. મોડરેટર, નો મોડરેટર, બરાબર છે. ફાસ્ટ બ્રીડર રિએક્ટરની અંદર મોડરેટર વપરાતો નથી. મંદક
ખાસ અગત્યનું MCQ સ્વરૂપે સ્ટેટમેન્ટ સ્વરૂપે પૂછાઈ શકે, પૂરેપૂરી શક્યતાઓ છે કે આ પૂછાઈ જ શકે. ફાસ્ટ બ્રીડર રિએક્ટરની અંદર મંદક વપરાતો નથી. કુલન્ટ છે લિક્વિડ સોડિયમ. આ પણ પૂછાઈ શકે કે પ્રવાહી સોડિયમનો ઉપયોગ કયા પ્રકારના રિએક્ટરની અંદર કરવામાં આવે છે. તમારો આન્સર આવશે ફાસ્ટ બ્રીડર રિએક્ટર. બરાબર છે, યાદ રાખીશું મિત્રો. MCQs અહીંયાથી તમને ઘણા મળી રહેશે, અગત્યનું છે, ધ્યાન રાખીને અભ્યાસ કરજો. તમે ચાર્ટ સ્વરૂપે બનાવશો ને તો પણ યાદ રહી જશે. તમે એક સરસ મજાનો ચાર્ટ બનાવી દો, 4 પ્રકારના રિએક્ટર છે, રિએક્ટરની અંદર દરેક કુલન્ટ કયો છે, મોડરેટર કયો છે, સરસ મજાની યાદી બનાવી દો, યાદ રહી જશે, આરામથી યાદ રહી જશે મિત્રો. ન્યુક્લિયર રિએક્ટર્સ ઓફ ઇન્ડિયા, ભારતના ન્યુક્લિયર રિએક્ટર્સની ચર્ચા કરવી છે આપણે. તો એનર્જી અને રિસર્ચ રિએક્ટર ઓર્ગેનાઇઝેશન છે આના માટેનું. ITER, ઇન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટર. પહેલું રિએક્ટર છે ITER. આ રિએક્ટર યુરોપિયન સંઘ, અમેરિકા, ચીન, રશિયા, ભારત, જાપાન, દક્ષિણ કોરિયા સહિત દુનિયાના 35 દેશો વડે ફ્રાન્સમાં સંચાલિત કરવામાં આવી રહેલો ઉર્જા પ્રોજેક્ટ છે. ફ્રાન્સમાં થાય છે મિત્રો ITER. બરાબર છે, આ એક ઇન્ટરનેશનલ રિએક્ટર છે. આ પ્રયોગશાળામાં ડ્યુટેરિયમ અને ટ્રિટિયમના સંલયનનો ઉપયોગ કરીને, મિત્રો સરસ મજાનું સંલયન, વિખંડન શબ્દ નથી વાપર્યો, શબ્દ વાપર્યો છે સંલયન. નાના સ્ટેટમેન્ટ છે મિત્રો, યાદ રાખજો. વર્ગ 1 વર્ગ 2 ની તૈયારી કરે છે એમનો તો ખાસ નાના જે શબ્દો છે એની પર ધ્યાન આપવાનું. સંલયનની જગ્યાએ હું વિખંડન કરી કાઢું તો તમારો આન્સર ખોટો પડી શકે, કારણ કે ત્યાં આગળ ઓપ્શન આવે, ત્યાં આગળ સ્ટેટમેન્ટ આવે, સ્ટેટમેન્ટ 1 3 4. તો જો સંલયનની જગ્યાએ હું ખાલી વિખંડનનો ઉપયોગ કરી કાઢું, આખો આન્સર તમારો બદલાઈ જતો હોય છે. તો શું છે? ડ્યુટેરિયમ અને ટ્રિટિયમનો સંલયન કરો છો. ડ્યુટેરિયમ અને ટ્રિટિયમનું સંલયન કરો તો શું મળે તમને? હિલિયમ મળે છે, યાદ રાખજો. આ સંલયનના ટેકનિક વડે તમારે શું કરવાની છે? ઉર્જા ઉત્પન્ન કરવાની છે. ખૂબ ઊંચું તાપમાન એના માટે જોઈએ. 15 કરોડ ડિગ્રી સેલ્સિયસ. વિચાર કરો મિત્રો, 15 કરોડ ડિગ્રી સેલ્સિયસ આ તાપમાને કોઈ પણ તત્વ પ્લાઝમા અવસ્થામાં જતો રહે તો એ તમારે મેન્ટેન તો કરવું ને. 15 કરોડ ડિગ્રી સેલ્સિયસ તમારે શું કરવું પડે? મેન્ટેન કરવું પડે. આ પ્રોજેક્ટની અંદર ઇન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટરની અંદર કેટલું? 15 કરોડ ડિગ્રી સેલ્સિયસ. આ અવસ્થા જાળવી રાખવી અત્યંત મુશ્કેલ છે. સ્વાભાવિક છે, મુશ્કેલ જ પડે મિત્રો. તો શું કરવું પડે? પરંતુ ટોકામેક થી આ શક્ય બને. ચલો ભાઈ, ટોકામેક નામની વસ્તુ છે, આમાં મદદ કરે છે. પણ વોટ ઇઝ ટોકામેક? ટોકામેક એટલે શું? ટોકામેક એક એવું ડિવાઇસ છે જે અત્યાધિક શક્તિશાળી ચુંબકની સહાયતાથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરીને પ્લાઝમા અવસ્થાને જાળવી રાખે છે, જેથી પરમાણુ સંલયન પ્રક્રિયા યોગ્ય રીતે થઈ શકે. ખ્યાલ આવી ગયો મિત્રો? અહીંયા આવી ગયું તમારું મેગ્નેટ. બરાબર છે, ચુંબક આવી ગયું. ચુંબકીય ક્ષેત્ર છે. ટોકામેક એક પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું છે. એ ચુંબકીય ક્ષેત્રની અંદર તમારું આ શક્તિશાળી ચુંબક જે છે એનાથી તમે એક ચુંબકીય ક્ષેત્ર ઊભું કર્યું. એ ચુંબકીય ક્ષેત્ર તમારી પ્લાઝમા અવસ્થા શું કરશે? જાળવી રાખશે. બરાબર છે. ગુજરાતના અમદાવાદની અંદર પ્લાઝમા રિસર્ચ સેન્ટર આવેલું છે મિત્રો. ત્યાં આ બધા જ પ્રયોગો થાય છે. બરોબર છે. પ્લાઝમા કઈ રીતે બને છે, પ્લાઝમા કઈ રીતે ટકી શકે, પ્લાઝમાથી કઈ રીતે એનર્જી મેળવવાની છે, કઈ રીતે ઉર્જા મેળવવાની છે, બધા જ પ્રયોગો તમારા પ્લાઝમા રિસર્ચ સેન્ટરમાં થાય છે. તો વાત આવી ટોકામેકની. તો ટોકામેક શું કહે? શક્તિશાળી ચુંબક છે. શક્તિશાળી ચુંબકમાંથી તમારે શું કરવાનું છે? શક્તિશાળી ચુંબક તમારે ત્યાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. ત્યાં આગળ તમારી આ સ્થિતિ છે એ જળવાશે. હાઈ એનર્જી ટેમ્પરેચર છે જળવાઈ રહેશે. કેટલું મિત્રો? 15 કરોડ ડિગ્રી સેલ્સિયસ જેટલું. બરાબર છે. અતિશય અગત્યનું. ITER માં ભારતની ભૂમિકામાં. હવે આ પ્રોજેક્ટ છે, ભારત પણ પોતે એક સભ્ય છે, સદસ્ય છે. તો ભારત શું કરશે? તો રિએક્ટરની બહારની સપાટીને ઢાંકવા માટે ક્રાયોસ્ટેટનું નિર્માણ કરવામાં આવ્યું છે. તે એક રેફ્રિજરેટરનું કાર્ય કરશે, જેનાથી લગભગ -269 જેટલી તાપમાનમાં ઉત્પન્ન કરી શકે, જેથી શક્તિશાળી ચુંબક કાર્ય કરી શકે. એક પ્રકારે તમારે રેફ્રિજરેટર બનાવવાનું છે. ધારો કે ITER નો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. બરાબર છે. આ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. બધા અલગ અલગ પોતાનું યોગદાન આપશે. જેટલા પણ કન્ટ્રી છે, સદસ્યો છે. તો ભારત શું કરશે? તો ભારતે વિચાર્યું તો એની બહારની સપાટી ઢાંકવા માટે હું કંઈક બનાવું. તો કેવી સપાટી?
તો અતિશય ઠંડી -269 ડિગ્રી તાપમાન, બરાબર છે, એટલા તાપમાનની, કારણ કે અંદર તો 15 કરોડ ડિગ્રી સેલ્સિયસ છે, તો તમારે સહન કરી શકે એવું એક લેવલ બનાવવું પડશે, એક લેયર બનાવવું પડશે. તો ભારતે કીધું ઓકે અમે બનાવીશું. કેટલું? કે -269 ડિગ્રી તાપમાન ઉત્પન્ન કરી શકાય, જેનાથી શક્તિશાળી ચુંબક કાર્ય કરી શકે એવું અમે બનાવીશું. તો ભારતે ITER માં પોતાનું યોગદાન આ રીતે આપેલું છે. ભારતના પ્રાયોગિક રિએક્ટર, કે ભારતની અંદર જે રિએક્ટર કાર્યરત છે એની ચર્ચા કરીએ આપણે. ઝીરો રિએક્ટર અપ્સરા, બરાબર છે, સરસ નામ છે અપ્સરા. તે દેશનું પ્રથમ પ્રાયોગિક રિએક્ટર છે. 1956 માં BARC ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર BARC માં તેને શરૂ કરવામાં આવ્યું હતું. તેની ક્ષમતા હતી 1 મેગાવોટ. તેમાં બળતણ તરીકે એનરિચ યુરેનિયમ, કેવું? એનરિચ યુરેનિયમ, કે જેમાં યુરેનિયમની માત્રા વધારે છે, એનરિચ યુરેનિયમ અને એલ્યુમિનિયમ મિશ્રણ બ્રિટનથી મંગાવવામાં આવ્યું હતું. તેમાં સાદું પાણી મંદક તરીકે અને શીતક તરીકે વાપરવામાં આવ્યું હતું. આ પહેલું રિએક્ટર હતું ભારત દેશનું, અપ્સરા. તો ભારત દેશનું પહેલું ન્યુક્લિયર રિએક્ટર કયું? અપ્સરા. ક્ષમતા એની 1 મેગાવોટ જેટલી. સાયરસ, કેનેડા ઇન્ડિયા રિએક્ટર યુટિલિટી સર્વિસ, સાયરસ, કેનેડાની સાથે આપણે સહભાગિતા કરી હતી. 1960 માં બાર્કમાં શરૂ કરવામાં આવ્યું હતું. પહેલું બી ક્યાં હતું? BARC, એટલે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં. બીજું પણ, એટલે કે સાયરસ પણ 1960 માં ક્યાં? BARC માં જ. તેની ક્ષમતા 40 મેગાવોટની છે. જો મિત્રો કેટલો મેગાવોટ છે અહીંયા? 1 મેગાવોટ. પહેલું અપ્સરા 1956, બીજું આવ્યું 1960. કેટલા વર્ષ થયા? 4 વર્ષમાં. કેટલા મેગાવોટ? 1 મેગાવોટ થી તમે પહોંચી ગયા ક્યાં? 40 મેગાવોટ સુધી. બરાબર છે. આ છે ભારતની પ્રગતિ. ભારત દેશ આ ગતિથી ચાલે છે. બરાબર છે મિત્રો. તેના નિર્માણનો મુખ્ય હેતુ હતો રેડિયો એક્ટિવ સમસ્થાનિકના ઉત્પાદન અને તેના પરીક્ષણનો. 2010 માં રિએક્ટર બંધ કરવામાં આવ્યું છે. સાયરસને આપણે 2010 માં બંધ કરી દીધું છે. પૂર્ણિમા 1, 2 અને 3 બાર્ક દ્વારા ટ્રોમ્બેમાં તૈયાર કરવામાં આવેલા છે. ત્રીજું છે પૂર્ણિમા 1, 2, 3, એ પણ ક્યાં? બાર્ક, ભાભા એટમિક રિસર્ચ સેન્ટર ટ્રોમ્બે ખાતે છે, ત્યાં ત્રીજું શરૂ કર્યું હતું આપણે. ફાસ્ટ બ્રીડર રિએક્ટર, ખાસ અગત્યનું મિત્ર, ફાસ્ટ બ્રીડર રિએક્ટર. પૂર્ણિમા 1 માં પ્લુટોનિયમ, પૂર્ણિમા 2 માં યુરેનિયમ 233, પૂર્ણિમા 3 માં યુરેનિયમ 233 બળતણ તરીકે વાપરવામાં આવ્યું હતું. હાલમાં આ રિએક્ટરોના સ્થાન કામિની રિએક્ટરે લીધેલું છે. બરાબર છે. પૂર્ણિમા 1, 2, 3 તમારા 3 રિએક્ટર થઈ ગયા. ક્યાં? ભાભા એટમિક રિસર્ચ સેન્ટર ટ્રોમ્બે ખાતે. એની અંદર દરેક જે છે, દરેકના અલગ અલગ, જો પૂર્ણિમા 1 માં પ્લુટોનિયમ વાપર્યું બળતણ તરીકે, પૂર્ણિમા 2 માં તમે યુરેનિયમ 233 વાપર્યું, પૂર્ણિમા 3 ની અંદર તમે એલ્યુમિનિયમ યુરેનિયમ 233 નું મિશ્રણ વાપર્યું. બરાબર છે. 3 અલગ થઈ ગયા. કદાચ MCQ સ્વરૂપે પૂછાઈ શકે, યાદ રાખીશું મિત્રો. પાછું એનું સ્થાન લીધું કોણે? કામિની રિએક્ટરે. ધ્રુવ, આ પણ એક રિએક્ટર છે. ધ્રુવાસ્ત્ર નહીં હો, ધ્રુવ છે. ધ્રુવાસ્ત્ર આપણે અભ્યાસ કરી ગયા ક્યાં? ડિફેન્સ ટેકનોલોજીમાં મિત્રો. ડિફેન્સ ટેકનોલોજી લેક્ચર એક વખત જોઈ લેજો. તો ધ્રુવ છે. આ રિએક્ટરની ક્ષમતા છે 100 મેગાવોટ. તેનું નિર્માણ રેડિયો એક્ટિવ સમસ્થાનિકના ઉત્પાદન, એડવાન્સ્ડ ન્યુક્લિયર ફિઝિક્સમાં સંશોધન માટે સ્વદેશી ટેકનોલોજી હેઠળ 1985 માં કરવામાં આવ્યું છે. આ રિએક્ટરમાં પ્લુટોનિયમ 239 નું ઉત્પાદન કરવામાં આવે છે. સૌથી મોટું પ્રાયોગિક રિએક્ટર. તો ભારત દેશનું સૌથી મોટું પ્રાયોગિક રિએક્ટર કહેવામાં આવે છે, તો એ કહેવામાં આવે છે ધ્રુવને. 100 મેગાવોટ મિત્રો. બરોબર છે. 100 મેગાવોટ એટલે ઘણી મોટી ક્ષમતા કહેવાય. 100 મેગાવોટ જેટલી એની અંદર ઉર્જા ઉત્પન્ન થાય છે અને સમસ્થાનિક તમારે પ્લુટોનિયમ 239 ના એમાં ઉત્પાદન કરવાનું છે. કામિની, બરાબર છે. કોઈકનું સ્થાન લીધું હતું ને? જુઓ આગળનું. કામિનીએ સ્થાન લીધું કોનું? પૂર્ણિમાનું. પૂર્ણિમા બેનનું સ્થાન કોણે લીધું? કામિની બેને. તો કામિની બેન છે એનો આપણે અભ્યાસ કરી દઈએ. તો કામિનીનું પાછું ફૂલ ફોર્મ છે કલ્પક્કમ મિની રિએક્ટર, એટલા માટે નામ પડ્યું છે કામિની. બરાબર. કલ્પક્કમ મિની રિએક્ટર. ભારતના સંશોધન ક્ષેત્રમાં કામિની એક મહત્વપૂર્ણ સફળતા કહી શકાય. તેની ક્ષમતા 30 મેગાવોટની છે, 30 મેગાવોટ્સ.
તેમાં યુરેનિયમ 233 અને એલ્યુમિનિયમ મિશ્રણની ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે, જે આપણે પૂર્ણિમા 3 કર્યો હતો. યુરેનિયમ 233 અને એલ્યુમિનિયમનો મિશ્રણનો ઉપયોગ કર્યો જ હતો. તેનું નિર્માણ IGCAR કલ્પક્કમ તમિલનાડુમાં થયું છે. તે દુનિયાનું એકમાત્ર થોરિયમયુક્ત પ્રાયોગિક રિએક્ટર. આ અગત્યનું છે મિત્રો. થોરિયમ બળતણ તરીકે અહીંયા કામિની રિએક્ટર જે છે એની અંદર બળતણ તરીકે વપરાય છે થોરિયમ. બરાબર છે. એકમાત્ર રિએક્ટર આખા વિશ્વનું કે જેમાં આપણે થોરિયમ યુક્ત પ્રાયોગિક રિએક્ટર બનાવેલું છે આપણા કલ્પક્કમ ખાતે. કામિની હાલમાં એકમાત્ર એવું રિએક્ટર છે જે બળતણ તરીકે યુરેનિયમ 233 નો ઉપયોગ કરે છે. આ યુરેનિયમ 233 ને તેને બાજુના PFBR માંથી મળી રહે છે. બરાબર. આ આપણું કામિની. તો પરમાણુ ઉર્જા સાથે સંકળાયેલ સંસ્થાઓ ભારત દેશની કઈ કઈ છે? ઇન્ડિયન એટોમિક એનર્જી કમિશન, ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી, ભાભા એટમિક રિસર્ચ સેન્ટર બાર્ક છે ટ્રોમ્બે ખાતે, BARC, ઇન્દિરા ગાંધી, સોરી સ્પેલિંગ મિસ્ટેક છે, ઇન્દિરા ગાંધી છે, ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ IGCAR, રાજા રમન્ના સેન્ટર ફોર એડવાન્સ ટેકનોલોજી RRCAT, વેરિયેબલ એનર્જી સાયક્લોટ્રોન સેન્ટર VECC, એટોમિક મિનરલ્સ ડિરેક્ટોરેટ્સ એન્ડ એક્સપ્લોરેશન, ઇન્ડિયન ન્યુટ્રિનો ઓબ્ઝર્વેટરી. બરોબર છે. ઇન્ડિયન ન્યુટ્રિનો ઓબ્ઝર્વેટરી INO. એ પણ આટલી જ બધી સંસ્થાઓ છે પરમાણુ ઉર્જા સાથે સંકળાયેલી સંસ્થાઓ છે. ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી સૌથી અગત્યની આપણા માટે છે, એટલા માટે હેડ છે PMO, સૌથી અગત્યનું. બરાબર છે. PMO એટલે પ્રધાનમંત્રી ઓફિસ, પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસ, PMO, ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી. સીધું જ પ્રધાનમંત્રી કાર્યાલયના લોકો રિપોર્ટ કરે. બરાબર છે. કારણ કે એમના હેડ છે પ્રધાનમંત્રી. સીધા તમારા એટોમિક જે ન્યુક્લિયર રિલેટેડ કંઈ પણ હોય ને બાબત સીધી તમારા પ્રધાનમંત્રી સુધી પહોંચતી હોય છે, કારણ કે એનું હેડ છે. હેડ છે PMO એટલે પ્રધાનમંત્રી ઓફિસ, પ્રધાનમંત્રી કાર્યાલય. હાલમાં આપણા નરેન્દ્ર મોદી. ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી સીધો રિપોર્ટ કરશે PMO ને. ફાઉન્ડર છે કોણ? હોમી જે ભાભા 1954 ની અંદર. આપણે જે BARC ભણ્યા ને મિત્રો, BARC ની જે આપણે વાત કરી, ભાભા એટમિક રિસર્ચ સેન્ટર, એ આપણા હતા ડોક્ટર હોમી ભાભા. એના નામ પરથી આપણે નામ આપ્યું હતું BARC. તો એના ફાઉન્ડર છે ડોક્ટર હોમી જે ભાભા 1954 ની અંદર. એનું હેડક્વાર્ટર છે મુંબઈ. ફંક્શન્સ કયા છે? ડિઝાઇન, કન્સ્ટ્રક્શન, ઇક્વિપમેન્ટ, ન્યુક્લિયર પાવર ટેકનોલોજી, ન્યુક્લિયર રેડિયેશન, એગ્રીકલ્ચરની અંદર, મેડિસિનની અંદર, ઇન્ડસ્ટ્રીની અંદર, બેઝિક રિસર્ચની અંદર, ન્યુક્લિયર રિલેટેડ જેટલા પણ ફંક્શન્સ છે ને મિત્રો, બધા આના તાબા હેઠળ આવે. બરાબર છે. તમારા દવામાં વાપરવું છે ન્યુક્લિયર એનર્જી, ઓકે, આનો પરમિશન લઈ લો. તમારે કોઈ પણ એપ્લિકેશન કરવી છે, ડિઝાઇન કરવું છે, કંઈ પણ કરવું છે, તમામ બાબતો આવશે ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જીના અંતર્ગત. બરાબર છે. એની પરવાનગી જોઈએ તમારે. તો ભાભા એટમિક રિસર્ચ સેન્ટર બાર્કની આપણે વાત કરીએ. અર્લિયર નોન એઝ એટોમિક એનર્જી એસ્ટાબ્લિશમેન્ટ ટ્રોમ્બે. પહેલા આનું નામ હતું એટોમિક એનર્જી એસ્ટાબ્લિશમેન્ટ ટ્રોમ્બે. હેડક્વાર્ટર સ્વાભાવિક છે ટ્રોમ્બે, મુંબઈ, મહારાષ્ટ્ર. ફાઉન્ડ થયું હતું 1954માં. સ્થાપના થઈ હતી 1954માં. પાછળથી BARC એનું નામ આપેલું. પહેલા નામ હતું એટોમિક એનર્જી એસ્ટાબ્લિશમેન્ટ ટ્રોમ્બે. Every kind of research and development in area of nuclear energy. R&D મિત્રો વર્ડ સાંભળ્યો છે? R&D, રિસર્ચ અને ડેવલપમેન્ટ. તો ન્યુક્લિયર ક્ષેત્રે આખા ભારતની અંદર કંઈ પણ રિસર્ચ, કંઈ પણ ડેવલપમેન્ટ હોય એના સાથે સંકળાયેલી આ સંસ્થા છે BARC. બરોબર છે. ખૂબ જ અગત્યની સંસ્થા છે મિત્રો. જો તમારામાંથી કોઈક સારું ભણ્યા હોય, કોઈ એન્જિનિયર હશે, બરાબર છે, તો ભવિષ્યમાં અહીંયા નોકરી મળી શકે. BSc ફિઝિક્સ હોય, BSc કેમિસ્ટ્રી હોય, તો BARC માટેની અલગ ત્યાં સ્ટાફ હોય છે. તો કોઈકને વૈજ્ઞાનિક થવું હોય તો BARCમાં જઈ શકે છે. તારાપુર એટોમિક રિસર્ચ રિએક્ટર કયા છે? અપ્સરા યુકેની મદદથી, સાયરસ કેનેડા વત્તા યુએસની મદદથી, ધ્રુવ રિએક્ટરનો આપણે અભ્યાસ કર્યો, ઝર્લિના, પૂર્ણિમા 1, 2, 3 આપણે એની ચર્ચા કરેલી. 3 ની અંદર આપણે અલગ અલગ પ્રકારનું ફ્યુઅલ એટલે કે ઈંધણ વાપરેલું હતું. IGCAR
ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ. આ તમામ જે છે ને રિસર્ચ રિએક્ટર એ આવે છે BARC ના અંતર્ગત. આ લોકો જેટલું પણ રિસર્ચ કરે છે ને બધો ડેટા જાય છે અહીંયા, એટલા માટે એના અહીંયા નામ આપણે લખી દીધા છે. IGCAR ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ 1971 કલ્પક્કમ ચેન્નઈ તામિલનાડુની અંદર આ સ્થાપિત થયેલું. ફંક્શન શું હતું એટલે એનું કાર્ય શું હતું? મેઇનલી ફોર ફાસ્ટ બ્રીડર રિએક્ટર, એટોમિક હેવી વોટર રિએક્ટર. ફાસ્ટ બ્રીડર રિએક્ટર છે બરાબર છે, એના ઉપરનું તમામ કાર્ય છે કે તમામ નિયંત્રણ છે એ IGCAR કરશે. 2020 ની અંદર ફાસ્ટ બ્રીડર રિએક્ટર આપણે બનાવેલું છે. કામિની રિએક્ટર, તમારું કામિની રિએક્ટર છે તમારું શું છે? ફાસ્ટ બ્રીડર રિએક્ટર. VECC, RSET અને EMDAR. તો VECC શું છે? વેરિયેબલ એનર્જી સાયક્લોટ્રોન સેન્ટર, કોલકાતા 1977 ન્યુક્લિયર પાર્ટિકલ એક્સેલરેટર ITER પ્રોજેક્ટ અંતર્ગત. ન્યુક્લિયર પાર્ટિકલ એક્સેલરેટર, ન્યુક્લિયરના જે છે પાર્ટિકલ છે જેનો અંશ છે એને શું કરવાનું છે? એક્સિલરેટ કરવાનો છે, ન્યુટ્રોનનો મારો ચલાવવાનો છે. સીધી વસ્તુ છે, ન્યુટ્રોન ઊભો છે તો જશે નહીં, ગતિ આપવી પડશે, એક્સેલરેશન આપવું પડશે. તો એક્સિલરેટર છે તો ન્યુક્લિયર પાર્ટિકલ એક્સિલરેટર એનો અર્થ થાય છે. ITER પ્રોજેક્ટની અંદર VEC થી વેરિયેબલ એનર્જી સાયક્લોટ્રોન સેન્ટર 1977 આપણે કોલકાતા ખાતે બનાવેલું છે. RRCAT રાજા રમન્ના સેન્ટર ફોર એડવાન્સ ટેકનોલોજી ઇન્દોરની અંદર 1984 ની અંદર આપણે બનાવેલું છે. R&D નોન ન્યુક્લિયર પાર્ટિકલ લેઝર ટેકનોલોજી. સૌથી અગત્યનું મિત્રો, નોન ન્યુક્લિયર પાર્ટિકલ, પરમાણુ સાથે કઈ લેવા દેવા નથી, પણ કઈ ટેકનોલોજી જોડે લેવા દેવા છે? લેઝર ટેકનોલોજી જોડે. તો રાજા રમન્ના જે છે નોન ન્યુક્લિયર પાર્ટિકલ જોડે સંકળાયેલું છે. વર્ગ 1 વર્ગ 2 ના જે તૈયારી કરે છે એના વિદ્યાર્થીઓ ખાસ સાંભળજો, તમારા સ્ટેટમેન્ટ તરીકે પૂછાઈ શકે છે કે નોન ન્યુક્લિયર પાર્ટિકલ જોડે રાજા રમન્ના આ જે સેન્ટર છે RRCAT એની જોડે સંકળાયેલું છે, લેઝર ટેકનોલોજી જોડે સંકળાયેલું છે, ન્યુક્લિયર જોડે નથી. બરોબર, નોન ન્યુક્લિયર પાર્ટિકલ જોડે. EMDAR એટોમિક મિનરલ્સ ડિરેક્ટોરેટ ફોર એક્સપ્લોરેશન એન્ડ રિસર્ચ, હૈદરાબાદ 1948. EMDAR એની સ્થાપના થઈ હતી હૈદરાબાદ ખાતે 1948 આની ઇન્દોર ખાતે 1984 Discover minerals and explorated it with proper geological location for nuclear program of India. તો આ હૈદરાબાદ વાળી આ EMDAR સંસ્થા છે ને એ શું કરશે? તો ભારતની ન્યુક્લિયર જરૂરિયાતો વધારે છે, તો ન્યુક્લિયર જરૂરિયાતો વધારે છે, ન્યુક્લિયર માટેનું ઈંધણ છે ક્યાંથી મળશે? દેશની અંદર તમારે શોધવું પડશે. આપણે આગળ બધા રાજ્યો જોયા, આટલા રાજ્યોમાંથી આટલા ટકા તમને યુરેનિયમ મળે, આ મળે, તે મળે, એ બધી ચર્ચાઓ કરી. ક્યાંથી મળે? કઈ સંસ્થા શોધે? તો આ સંસ્થા શોધશે. બરાબર છે. ભારતના એવા કયા જીઓલોજીકલ લોકેશન્સ છે કે જેની અંદરથી તમને ન્યુક્લિયર પ્રોડક્ટ્સ મળશે, તો એના શોધખોળનું કામ કરશે આ EMDAR નામની સંસ્થા. સ્થાપના થઈ હતી એની હૈદરાબાદમાં 1948. હજી કાર્યરત છે, હજી એનું પોતાનું કાર્ય કરી જ રહી છે. જે ભૂસ્તર શાસ્ત્ર હોય ને, જો ભૂસ્તર શાસ્ત્રી હોય, જે BSc જીઓલોજી, MSc જીઓલોજી, એ બધાને અહીંયા નોકરી મળતી હોય છે જનરલી. ઇન્ડિયન ન્યુટ્રિનો ઓબ્ઝર્વેટરી એટલે કે ન્યુટ્રિનો વિશે સૌપ્રથમ સ્વિસ વૈજ્ઞાનિક વોલ્ફગેંગ પોલ દ્વારા 1930 પ્રસ્તાવિત કરવામાં આવ્યા હતા. ન્યુટ્રિનોને બ્રહ્માંડમાં સૌથી વધુ વ્યાપકપણે બનેલા બીજા કણો છે, જે ફોટોન પછી બીજા ક્રમે છે. એટલે ફોટોન પછી જો સૌથી વધારે મારો ચલાવવામાં આવતો હોય તો એ છે ન્યુટ્રિનોનો. બરાબર છે. સૂર્યમાંથી તમને જે કણો સ્વરૂપે જે ઉર્જા મળે છે, કણો કયા છે? ફોટોન કણો છે. તેના પછીના બીજા કણો કયા છે? ન્યુટ્રિનો. બરાબર છે. એટલા માટે લખ્યું છે જે સૂક્ષ્મ પ્રકાશ બનાવે છે, એટલે ન્યુટ્રિનો છે એક સૂક્ષ્મ પ્રકાશ બનાવે છે. હકીકતમાં ન્યુટ્રિનો આપણામાં એટલા વિપુલ પ્રમાણમાં છે કે દર સેકન્ડમાં તેમાંના 100 ટ્રિલિયનથી વધુ આપણામાંના દરેકમાંથી પસાર થાય છે. હું અત્યારે ઊભો છું, મારી ઉપર લાઇટ આવી રહી છે, મારી પાછળથી લાઇટ આવી રહી છે, તો ક્યાંક ન્યુટ્રિનો કણો હશે જે મારી અંદરથી પસાર થઈ રહ્યા છે, મને ખબર નથી પડતી, પણ મારામાંથી એ પસાર થઈ રહ્યા છે. અને એ શું કરે છે? સૂક્ષ્મ પ્રકાશ બનાવે છે, જેના પણ આપણે ક્યારેય ધ્યાન આપતા નથી. આ કણોને આપણે ધ્યાને લેતા નથી. તો આ કણો ઇલેક્ટ્રિકલી ચાર્જ હોતા નથી, એટલે કે એનામાં કોઈ ચાર્જ હોતો નથી. હોય તો આપણે મરી જઈએ ને. ઇલેક્ટ્રિકલી ચાર્જ નથી એટલે કે ન્યુટ્રલ છે.
અને તેમનું દળ નહિવત હોય છે. આ કણોની પ્રકૃતિ જાણીને બ્રહ્માંડના અનેક રહસ્યો જેવા કે બ્રહ્માંડની ઉત્પત્તિ, સુપરનોવા થિયરી, કોસ્મોસ થિયરી વગેરેની જાણકારી આપણે મેળવી શકીએ છીએ. જો ન્યુટ્રિનો વિશે આપણે રિસર્ચ કરીએ, બરાબર છે, તો આપણને બ્રહ્માંડ કઈ રીતે ઉત્પન્ન થયું હતું એ તમામ માહિતી તમને મળી જાય, કારણ કે બહુ જૂના કણો હોય બચા, બરાબર છે, તો એની તમને માહિતી મળે. પ્રકૃતિ, બ્રહ્માંડના રહસ્યો જેવા છે સુપરનોવા થિયરી, જે સુપરનોવા ધડાકા થાય છે એની તમને માહિતી મળે. કોસ્મોસ થિયરી, બરાબર છે, અવકાશની અંદર તમે જુઓ છો, બરાબર છે, એને કહેવાય છે કોસ્મોલોજી. તો કોસ્મોસ જે થિયરી છે એની પણ તમને આનાથી ખબર પડે. તો એ ન્યુટ્રિનો છે, ન્યુટ્રિનોનો અભ્યાસ કરવા માટે આપણે બનાવી છે ઇન્ડિયન ન્યુટ્રિનો ઓબ્ઝર્વેટરી. લોકેશન એના બોડી હિલ, વેસ્ટર્ન ઘાટ, થેની, તામિલનાડુમાં. કોના દ્વારા ઓપરેટ થાય છે? નેશનલ સેન્ટર ફોર હાઈ એનર્જી ફિઝિક્સ એન્ડ મદુરાઈ. મદુરાઈ ખાતે આ આવેલું છે નેશનલ સેન્ટર ફોર હાઈ એનર્જી ફિઝિક્સ, એના દ્વારા ઓપરેટ થાય છે આ સંસ્થા. The India-based Neutrino Observatory (INO) project is a multi-institutional effort aimed at building a world-class underground laboratory with a rock cover of approx 1200 meter for non-accelerator-based high-energy and nuclear physics research in India. The initial goal of INO is to study neutrinos. બરાબર છે, અંડરગ્રાઉન્ડ બનાવવાનું છે. આઈએનઓ જે છે ઓબ્ઝર્વેટરી છે જે ન્યુટ્રિનો ઉપર પ્રયોગ કરે છે એ અંડરગ્રાઉન્ડ બનેલી છે, બરાબર છે, અંડરગ્રાઉન્ડ બનેલી છે ને એની પર તમારે રિસર્ચ કરવાનું છે. તો આ સંસ્થા ઇન્ડિયા બેઝડ ન્યુટ્રિનો ઓબ્ઝર્વેટરી આઈએનઓ જે છે એની પર ન્યુટ્રિનો પર રિસર્ચ કરી શકે છે. It is a mega science project jointly funded by the Department of Atomic Energy and the Department of Science and Technology. બે ડિપાર્ટમેન્ટ આમાં જોડાયા મિત્રો, બરાબર છે. વિચાર કરો, બે ડિપાર્ટમેન્ટ જ્યારે જોડાય તો એની અગત્યતા કેટલી હોય. બે ડિપાર્ટમેન્ટ આની અંદર જોડાયા, કયા કયા? ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી એટલે DAE અને DST. DAE અને DST આ બે ડિપાર્ટમેન્ટ જોઈન્ટ થયા, એ જોઈન્ટ થઈને આની પર રિસર્ચ કરી જાય. વિચાર કરો મિત્રો, આની અગત્યતા કેટલી હશે, બરાબર છે. સ્પેશિયલ એના માટે આઈએનઓ બનાવવામાં આવ્યું. આઈએનઓ પાછું અંડરગ્રાઉન્ડ છે, એની પર એ બધા લોકો રિસર્ચ કરતા હોય છે ન્યુટ્રિનોની ઉપર, બરાબર છે. ઘણી એમના રીલ તમે વાયરલ થતી જોઈ હશે કે સૂર્યમાં બ્લાસ્ટ થશે અને અસંખ્ય પ્રકારના ન્યુટ્રિનોનો મારો તમારા પૃથ્વી પર થશે અને તમારા જેટલા પણ ડિવાઇસીસ છે બધા મરી પરવાર છે. આ બધી હાલ થિયરી ચાલે છે, વાસ્તવિકતા શું છે મને પણ ખ્યાલ નથી, પણ આ બધી હાલ રિસર્ચ ચાલી રહ્યું છે એની પર. તો આ ન્યુટ્રિનો છે એની પર રિસર્ચ માટે આપણે આઈએનઓ નામની સંસ્થા છે. ક્યાં લોકેટેડ છે અગત્યનું છે? બોડી હિલ્સ, વેસ્ટર્ન ઘાટ, થેની, તામિલનાડુ ખાતે. પશ્ચિમ ઘાટ છે તમારો, બરાબર છે, એક પૂર્વ ઘાટ છે, એક પશ્ચિમ ઘાટ છે. તો તામિલનાડુની અંદર આવેલો છે પશ્ચિમ ઘાટ. એ પશ્ચિમ ઘાટની અંદર બોડી હિલ્સ છે, ત્યાં આગળ તમારી આ ઓબ્ઝર્વેટરી આવેલી છે, બરાબર છે, યાદ રાખીશું મિત્રો. રેડિયો એક્ટિવ સમસ્થાનિકો એટલે કે આઇસોટોપ્સ. કાર્બન 14 એટલે કાર્બન ડેટિંગ કોઈ પણ પ્રકારના જીવાશ્મ પદાર્થોની ઉંમર જાણવા માટે થાય છે. રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ, બરાબર છે. બહુ નાના ધોરણોમાં આપણે ભણી ચૂક્યા છીએ કે રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ કોઈ ઐતિહાસિક વસ્તુ હોય, કોઈ તમને ઇમારત પ્રાપ્ત થઈ, ધારો કે તમને કોઈ પથ્થર પ્રાપ્ત થયો, અથવા તો કોઈ જૂના સમયનો કોઈ તામ્રપત્ર છે કે જેની અંદર ઇતિહાસ લખાયો છે. હવે તામ્રપત્ર જોઈને તમે કહી ન શકો કે કેટલું જૂનું છે, તો શું કરવું પડે? એ તામ્રપત્રનું તમારે રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ કરાવવી પડે. તો એની મદદથી એ તામ્રપત્ર કેટલું જૂનું છે એનાથી ખ્યાલ આવે. એની અંદરથી કાર્બનના જે સમસ્થાનિકો છે એનું ધીરે 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 એનું અસ્તિત્વ જતું રહેતું હોય છે. તો એની અંદરથી તમે કાર્બન 14 નામનો જે કાર્બન 14 એટમ છે એની પરથી તમે મેળવી શકો છો માહિતી કે આ પદાર્થ કેટલો જૂનો છે. તો રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ એની અંદર કાર્બનનો સમસ્થાનિક વપરાય છે કાર્બન 14, યાદ રાખીશું મિત્રો, એને કહેવાય છે કાર્બન ડેટિંગ પદ્ધતિ. ફોસ્ફરસ 32, ફોસ્ફરસનો એક સમસ્થાનિક છે 32. મોલેક્યુલર બાયોલોજી અને જીનેટિક રિસર્ચમાં, બરાબર છે, તમારા જીન્સ છે, તમારા જે રંગસૂત્રો છે, તો રંગસૂત્રોની અંદર જો તમારે અભ્યાસ કરવો હોય તો ફોસ્ફર 32 નામનો જે ફોસ્ફરસ 32 નામનો સમસ્થાનિક છે તમારે ઉપયોગમાં લેવાનો છે. કોબાલ્ટ 60 કેન્સરના નિદાન માટે જો મિત્રો, ડાયોગ્નોસિસ માટે કોબાલ્ટ 16, ઉપચાર માટે નથી હો, નિદાન માટે. આયોડિન 131 થાઇરોઇડના નિદાનમાં, આયોડિન 131 થાઇરોઇડમાં વપરાય છે. સોડિયમ 24 ઇન્ડસ્ટ્રીયલ પાઇપલાઇન્સમાં લીકેજની તપાસ કરવા માટે. કોઈ ઇન્ડસ્ટ્રી હોય એની મોટી બધી પાઇપલાઇન હોય, એમાં ક્યાંક લીકેજ થયું હોય તો કયો આઇસોટોપ વપરાય છે? સોડિયમનો
24 સોડિયમનો 24 જે સમસ્થાનિક છે એનો વપરાશ કરવામાં આવે છે. પ્લુટોનિયમ 239 એ બળતણમાં ન્યુક્લિયર રિએક્ટર હોય એની અંદર જે બળતણ તરીકે વપરાય, પ્લુટોનિયમ 239 બળતણ તરીકે વપરાય છે. આપણે આગળ ચર્ચા કરેલી છે. યુરેનિયમ 234 દાંતની સારવારમાં. ડેન્ટિસ્ટ જે છે જે તમારા દાંતની સારવાર કરે છે એ પણ ક્યારેક ક્યારેક યુરેનિયમ 234 એટલે કે ન્યુક્લિયર પ્રોડક્ટ વાપરે છે. બરાબર છે. બહુ હેન્ડલ વિથ સેફ કેર ને બધું ઘણા બધા આના પ્રોટોકોલ્સ હોય છે એ તમારા ડેન્ટિસ્ટ ફોલો કરવી પડતા હોય છે એને. ન્યુક્લિયર ટેકનોલોજીની ટ્રીટીસ એટલે કે સંધિઓ. કઈ કઈ સંધિઓ છે? એનપીટી નોન પ્રોલિફરેશન ટ્રીટી, એનએસજી ન્યુક્લિયર સપ્લાયર ગ્રુપ, પોખરણ 1 ઓસ્ટ્રેલિયન ગ્રુપ, વાસેનાર ગ્રુપ, એમટીસીઆર મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રેઝિમ. આની આપણે ડિફેન્સ વાળા ચેપ્ટરમાં થોડી ચર્ચા કરેલી છે. એ જ છે આ એમટીસીઆર. સીટીબીટી કોમ્પ્રિહેન્સિવ ન્યુક્લિયર ટેકનોલોજી બાર્ન ટ્રીટી અને પોખરણ 2 બધી જ જે છે ન્યુક્લિયર ટેકનોલોજીના સંદર્ભે થયેલી સંધિઓ છે. આપણે એક એક કરીને વારાફરતી જોઈએ. એનપીટી નોન પ્રોલિફરેશન ટ્રીટી કોણ કોણ છે? યુએસએ 1945માં, યુએસએસઆર એટલે રશિયા તમારું જોડાયું 1949માં, યુકે જોડાયું 1954માં, ફ્રાન્સ જોડાયું 1960માં, ચીન જોડાયું 1964માં. એટલે આને કહેવાય છે P5 દેશો, P5 કન્ટ્રીઝ. 190 દેશો છે વત્તા P5 છે તો ટોટલ થાય મેમ્બર 195. ઇન્ડિયા, પાકિસ્તાન, ઇઝરાયલ, સાઉથ સુદાન મેમ્બર્સ નથી. નોન પ્રોલિફરેશન ટ્રીટી 1970 છે, ભારતે સહી કરી નથી. સાથે ભારતે નથી કરી, કોણ કોણે નથી કરી? પાકિસ્તાન, ઇઝરાયલ, સાઉથ સુદાન આ કોઈએ પણ સહી કરી નથી. કેમ? કેમ કે એના ઉદ્દેશ્યો જુઓ એટલા માટે. નોન પ્રોલિફરેશન ફેલાવો અટકાવો કોનો? ન્યુક્લિયર વેપન્સ અને ટેકનોલોજીનો. બરાબર છે. સીધી વસ્તુ છે. ન્યુક્લિયર વેપન અને ટેકનોલોજી તમે આનો બનાવી જ ના શકો તો શું કામનું? એટલા માટે ભારતે સહી નથી કરી. જો પાકિસ્તાને કરી દીધો તો ભારત કરી ચૂક્યું હોત. બરાબર છે. પણ પાકિસ્તાને નથી કરી એટલા માટે ભારતે નથી કરી. ડિનથિયાકરણ ડિસઆર્મામેન્ટ. બરાબર છે. તમારે ન્યુક્લિયર જે વેપન્સ છે બધા ડિસઆર્મામેન્ટ તમારે બધા જમા કરાવી દેવાના, તમારે વાપરવાના નથી. એના માટે પણ ના, ભારત સાર્વભૌમત્વ છે. ભારતના સાર્વભૌમત્વ પર જો અટેક થશે તો ભારત ચોક્કસ એનો જવાબ આપશે. એટલા માટે આપણે આમાં સહી નથી કરી. આ બધા એના ઉદ્દેશ્યો છે. આ બધાથી આપણને વિરોધ હતો એટલે જ આપણે આમાં જોડાયા નથી. ન્યુક્લિયર ઉર્જાનો શાંતિપૂર્ણ ઉપયોગ થઈ શકે ખરો? બરાબર છે. પહેલો જ પ્રશ્ન છે. ન્યુક્લિયર ઉર્જા જે છે, તમે માની લો તમે ન્યુક્લિયર રિએક્ટર બનાવો છો. ન્યુક્લિયર રિએક્ટર બનાવો છો એનાથી તમે વિદ્યુત ઉત્પન્ન કરો છો. વિદ્યુત ઉત્પન્ન કરો છો એ વાત એ સાચી, પણ દુશ્મન દેશને એની ખબર છે. સ્વાભાવિક છે, આ વસ્તુ છુપાવી ન શકાય. દુશ્મન દેશને ખબર છે શું કરશે? એની પર મિસાઇલ મારો કરશે. એ જીવતો બોમ્બ જ છે મિત્રો. ન્યુક્લિયર રિએક્ટરથી તમે જે એનર્જી મેળવવા માંગો છો એક પ્રકારનો જીવતો બોમ્બ જ છે. એનાથી તમે વિદ્યુત ઉર્જા મેળવવા માંગો છો એ જીવતો બોમ્બ જ છે. દુશ્મન દેશને એની ખબર છે, એ ત્યાં જ એટેક કરશે અને એ બ્લાસ્ટ થશે. આજુબાજુના તમામ લોકો એમાં મરી પરવાર છે. તો ન્યુક્લિયર ઉર્જાનો શાંતિપૂર્ણ ઉપયોગ તો આ બધા સાથે ભારત સહમત હતું નહીં. ભારતે સહી કરી નથી. ભારતે એનપીટી સ્વીકારી નથી. ભારતના આ સંધિમાં નહીં જોડાવાના કારણો. P5 ફેસોની ભેદભાવપૂર્ણ નીતિ. બરાબર છે. એ લોકો કે ના અમે તો કરી શકીએ, તમે ન કરી શકો. તો ભાઈ ભારત માને શું કરવા? ભાઈ અમે માનીએ એવું. ભારતના પાડોશી દેશોને તો જો પાકિસ્તાને નથી કર્યું. બરાબર છે. એટલા માટે અમે ન કરીએ. નો ફર્સ્ટ યુઝ પોલિસી. ભારતની આ સૌથી મોટીની અત્યાર સુધીની સૌથી મોટી પોલિસી છે નો ફર્સ્ટ પોલિસી. બરાબર છે. અમે ક્યારે પરમાણુ શસ્ત્ર સામેથી સીધા પહેલી વાર વાપરીશું નહીં. જો અમારી પર એટેક થયો તો અમે 100% વાપરીશું. અમે કોઈને પૂછવા નહીં જઈએ. એને કહેવાય છે નો ફર્સ્ટ પોલિસી. બરાબર છે. આપણા સાર્વભૌમત્વનો આપણે સોવેરેનિટીનો પ્રશ્ન છે. જો દુશ્મન દેશ એટેક કરે છે, જો દુશ્મન દેશ આપણી પર ન્યુક્લિયર એટેક કરે છે તો સીધી વસ્તુ છે આપણે પણ બંગડીઓ નથી પહેરી, આપણે પણ એટેક કરવાનો છે. બરાબર છે. તો આ બધી સંધિ કરીએ તો આપણે એમાં કરી ન શકીએ, માટે ભારત જોડાયું નથી. બરાબર છે મિત્રો, યાદ રાખીશું. પોખરણ 1 18 મે 1974 ના રોજ પોખરણ જેસલમેર રાજસ્થાન ખાતે કરેલું. કયા દિવસે? બુદ્ધ પૂર્ણિમાના દિવસે.
એટોમિક બોમ્બનું નામ આપવામાં હતું સ્માઇલિંગ બુદ્ધા. બુદ્ધ પૂર્ણિમા હતી ને એટલે મિત્રો સ્માઇલિંગ બુદ્ધ નામ આપેલું. સાયન્ટિસ્ટ હતા એમાં રાજા. પ્લુટોનિયમ 239 જે સાયરસ છે એમાંથી આપણે મેળવવામાં આવેલું પ્લુટોનિયમ 239, બરાબર છે. એના મદદથી આપણે પોખરણ પહેલો ધડાકો કર્યો હતો. ઇન્દિરા ગાંધીને આપણા પ્રધાનમંત્રી હતા જે તે સમયે, બરાબર છે. ત્યારે આપણે આની પર એક સરસ મજાનું પિક્ચર પણ બન્યું છે પરમાણુ. આંતરરાષ્ટ્રીય લેવલે આપણા ભારત દેશ પર ઘણા બધા પ્રેશર હતા કે ભારત પોતે પરમાણુ વિકાસ ન કરી શકે, ભારતે ન કરવો જોઈએ, બરાબર છે. તેમ છતાંય આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હોવા છતાંય ભારતે પોતાની સાર્વભૌમત્વ માટે આપણે આ અણુ ધડાકો કરેલો હતો. બીજો એક વાજપેયી સાહેબે કર્યો હતો એ આપણે આગળ જોઈશું. પોખરણ 2, આ પોખરણ 1 હતું. ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા નામ હતું, ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા. NSG ન્યુક્લિયર સપ્લાયર ગ્રુપ 1974. મલ્ટીલેટરલ એક્સપોર્ટ કંટ્રોલ રેજિમ લંડન ક્લબ છે, ત્યાંથી આ બધી ચર્ચાઓ થઈ હતી, બરાબર છે. આ સંધિ ભારત દ્વારા પ્રયોગ કરવામાં આવેલા પોખરણ 1ના વિરોધના પગલા લેવા માટે કરવામાં આવેલી. એટલે ભારતે કર્યું ને ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા, એટલે આખા વિશ્વમાં હલચલ મચી ગઈ કે ભારત આવું કઈ રીતે કરી શકે, ભારતે આવું કરવું ન જોઈએ, બરાબર છે. તેમ છતાં ભારતે કરેલું આપણા પોતાના સાર્વભૌમત્વ, પોતાના રક્ષણ માટે, બરાબર છે. તો એના વિરોધમાં આખી આ ક્લબ લંડન ક્લબ ખાતે મળેલી 1974માં ભારતના વિરોધમાં 48 મેમ્બર હતા. મુખ્ય ઉદ્દેશ્ય શું હતો એનો? પરમાણુ સામગ્રી, ટેકનોલોજી અને ઉપકરણોના નિકાસ અને નિયંત્રિત કરવાનું. એટલે કોઈ દેશ ટેકનોલોજી આપી ન શકે કે એને નિકાસ ન કરી શકે એના માટે, બરાબર છે. એટલે આ થાય એનાથી બધા દેશો ભેગા થઈ ગયા કે ભારતને આવી ટેકનોલોજી નહીં આપવાની, બરાબર છે. એના માટે આ NSG હતું. ભારતમાં આ સમૂહનું સભ્ય ન હોવાનું મુખ્ય કારણ એ છે કે ભારત NPT નું સભ્ય નથી. હવે ભારતે NPT સહી નથી કરી તો આમાં શું કરવા સહી કરે, બરાબર છે. એટલા માટે ઓસ્ટ્રેલિયા ગ્રુપ 1985. આ સમૂહનો મુખ્ય ઉદ્દેશ રાસાયણિક અને જૈવિક હથિયારોના પ્રસારને રોકવા માટે છે. કયા વેપન? કેમિકલ વેપન અને બાયોલોજિકલ વેપન, બરાબર છે. આના પ્રસારને નિયંત્રિત કરવાનો છે ઓસ્ટ્રેલિયા ગ્રુપ. ખાસ યાદ રાખજો મિત્રો, ન્યુક્લિયર વોરફેર નથી આની અંદર, બરાબર છે. ન્યુક્લિયર શસ્ત્રોનું આમાં કોઈ ઉલ્લેખ નથી. ઓસ્ટ્રેલિયા ગ્રુપની અંદર રાસાયણિક અને જૈવિક હથિયારોની જ વાત કરેલી છે, ન્યુક્લિયરની વાત કરેલી નથી. આ સમૂહની રચના 1984 થી 1995 ના ઈરાન ઇરાક યુદ્ધના પરિણામ સ્વરૂપમાં કરવામાં આવેલી હતી. તે એક અનૌપચારિક સમૂહ છે, બરાબર છે. અનૌપચારિક સમૂહ છે જે વિશિષ્ટ રાસાયણિક અને જૈવિક ઉત્પાદનોના બેવડા ઉપયોગની પ્રક્રિયાઓને નિયંત્રિત કરવા માટે થયું હતું. ભારત આ સમૂહનું 43મું સભ્ય છે. 2018માં આપણે બન્યા હતા. ચીન અને પાકિસ્તાન આ સમૂહના સભ્ય નથી. શું થાય મિત્રો? તો આપણા બંને દુશ્મન દેશો ચીન અને પાકિસ્તાન બંને વાપરી શકે તમારા સામે. બાયોલોજિકલ વેપન બી વાપરી શકે, કેમિકલ વેપન પણ વાપરી શકે. તો ભારતે શું કરવું જોઈએ? ભારત તો આમાં જોડાઈ ગયેલું છે, પણ મિત્રો ભારત દેશનું આંતરરાષ્ટ્રીય પ્રભુત્વ ઘણું છે. આ દેશો આવી હિંમત પણ ન કરી શકે, બરાબર છે. પાકિસ્તાનનો ભરોસો નથી, પાકિસ્તાન કદાચ કરી શકે, પણ આ દેશો આવી હિંમત પણ ન કરી શકે આપણા ભારત દેશની સામે, બરાબર છે. ભારતનું આજે આંતરરાષ્ટ્રીય કદ એટલું ઊંચું છે. MTCR મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રેજિમ 1987. G7 દેશો દ્વારા મિસાઇલ અને મિસાઇલ ટેકનોલોજી પ્રસાર રોકવા હેતુ માટે આ સંધિ કરવામાં આવી હતી. એટલે G7 દેશો જે છે ગ્લોબલ લેવલે 7 જે મોટા દેશો છે એટલે નામ આપ્યું છે G7. તો ગ્લોબલ લેવલે મોટા જે 7 દેશો છે એના દ્વારા મિસાઇલ અને મિસાઇલના ટેકનોલોજીના પ્રસાર રોકવા માટે આ સંધિ કરી હતી. આ સંધિના સદસ્ય દેશો પર કોઈ પણ પ્રકારના કાયદાઓ બધી થતા નથી. એક ઔપચારિક સંધિ છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય મિસાઇલ અને UAVના ઉત્પાદનને રોકવાનો હતો. કન્વેન્શનલ વોરહેડ જેવા કે પરમાણુ હથિયાર, રાસાયણિક હથિયાર વગેરેનું વજન માત્ર 500 કિલોગ્રામ અને મિસાઇલની દૂરી માત્ર 300 કિલોમીટરની હોવી જોઈએ. ભારત 2016ની અંદર આ સંધિની અંદર જોડાયેલું હતું. ચીન અને પાકિસ્તાન આ સંધિના ભાગ નથી. આના પણ MTCR 1987ના, બરાબર છે. યુનાઇટેડ નેશનની અંદર ભારત પરમાનન્ટ રાષ્ટ્ર છે. ભારતના પરમાનન્ટ રાષ્ટ્ર બનાવવામાં નથી આવતું, બરાબર છે. સિક્યોરિટી જે કાઉન્સિલ્સ છે, તો ભારતની દલીલ પહેલી તો આ જ હોય કે ચીન અને પાકિસ્તાન જે છે એ આ એક પણ પ્રકારની સંધિમાં જોડાતું નથી, બરાબર છે. અમે તો જોડાઈએ છીએ, જો આમાં પણ જોડાયા, ઓસ્ટ્રેલિયા વાળા ગ્રુપમાં પણ જોડાયા, પેલા તો જોડાતા જ નથી.
તો આપણા સાર્વભૌમત્વ સામે ખતરો છે. તોય છતાં આપણને ઇન્ટરનેશનલ લેવલે યુનાઇટેડ નેશનની અંદર પરમનન્ટ પદ આ લોકો સિક્યોરિટી કાઉન્સિલમાં નથી આપવા. દેટ ઇઝ અ પાર્ટ ઓફ ઇન્ટરનેશનલ પોલિસી અને ઇન્ટરનલ રિલેશન જે છે ઇન્ટરનેશનલ એનો પાર્ટ છે, પણ આની અંદર જોડે આવે છે એટલે આપણે સાંકળી લીધું. મિસાઇલ અને યુએવીના અનઆર્મ્ડ વ્હીકલ જે છે બંનેના ઉત્પાદનને રોકવા માટેનો હતો MTCR 1987. વાસેનાર ગ્રુપ 1996. પરમાણુ જૈવિક અને રાસાયણિક શસ્ત્રો અને સાધનોના નિકાસ અને સ્થાનાંતરણ માટે જવાબદાર આંતરરાષ્ટ્રીય જૂથમાંની એક છે. ત્રણ પ્રકારના આવી ગયા જુઓ વાસેનાર ગ્રુપમાં. ઓસ્ટ્રેલિયા ગ્રુપની અંદર પરમાણુ નહોતું, વાસેનાર ગ્રુપમાં છે. તો વર્ગ 1 વર્ગ 2 ની જે તૈયારી કરે છે આ ખાસ યાદ રાખે. ઓસ્ટ્રેલિયા ગ્રુપની અંદર પરમાણુ નહોતું, વાસેનાર ગ્રુપમાં છે. બરાબર છે. તે પરમાણુ જૈવિક અને રાસાયણિક શસ્ત્રો અને સાધનોના નિકાસ અને સ્થાનાંતરણ માટે જવાબદાર આંતરરાષ્ટ્રીય એક જૂથ છે વાસેનાર ગ્રુપ. 42 મેમ્બર છે. ભારત 2017માં આના સભ્ય બન્યું હતું આપણું. ચીન અને પાકિસ્તાન આ સમૂહના સભ્ય નથી. ક્યાંય નથી આ લોકો. બરાબર છે. ભારત તો પણ છે. બરાબર છે. આના લીધે જ આપણી ઇન્ટરનેશનલ ઇમેજ હવે સુધરેલી છે. CTBT 1996 1996 ની અંદર કોમ્પ્રિહેન્સિવ ન્યુક્લિયર ટેસ્ટ બાન ટ્રીટી તેના નામ અનુસાર પરમાણુ પરીક્ષણ પર સંપૂર્ણ પ્રતિબંધની માંગ કરે છે. તમારા પરમાણુ પરીક્ષણ કરવાના જ નથી એવું કહે છે આ ટ્રીટી. બરાબર છે. જોઈએ આગળ. આ સંધિ ત્યારે જ અમલમાં આવશે જ્યારે એનેક્સ 2 માં રહેલા 44 દેશોમાંથી જેમની પાસે પરમાણુ રિએક્ટર છે તે સહી કરે. આ તો જ અસ્તિત્વ આવે. આ 44 દેશો જે છે સહી કરે તો જ આ CTBT અસ્તિત્વમાં આવે. આ દેશોમાં ભારત, પાકિસ્તાન અને ઇઝરાયલ જેવા દેશો છે. આ દેશોએ સહી ન કરી હોવાને કારણે આ સંધિએ કાયદાનું સ્વરૂપ ધારણ કર્યું નહીં. CTBT અસ્તિત્વમાં આવી જ નહીં. બરાબર છે. આ સિવાય અમેરિકા અને ચીને પણ સહી કરી છે પણ અનુમોદન આપ્યું નથી. અમેરિકા અને ચીન ખંડા છે, બંને સહી કરી પણ રેટિફિકેશન અનુમોદન આપ્યું નથી. CTBT 1996 અસ્તિત્વમાં આવી જ નહીં. બરાબર છે. બહુ આના અઘરા હતા કે ન્યુક્લિયર ટેસ્ટ તમે કરી જ ના શકો. બરાબર છે. એની વાત છે. ભારત અને CTBT ની વાત છે. P5 દેશો સાથેની ભેદભાવપૂર્ણ નીતિ છે. પરમાણુ પરીક્ષણ પર પ્રતિબંધ, પરંતુ કોમ્પ્યુટર ટેકનોલોજીની મદદથી પરીક્ષણ અને પરમાણુ ટેકનિકને ઉત્પન્ન કરવા પર કોઈ પ્રતિબંધ નથી. પરમાણુ પરીક્ષણ પર પ્રતિબંધ છે પણ જે કોમ્પ્યુટર વડે જે પરમાણુના જે રિએક્શનના જે માપ લેવામાં આવે છે એના માપદંડો લેવામાં આવે છે એની પર કોઈ પ્રતિબંધ નથી. એટલે ભેદભાવપૂર્ણ નીતિ થઈ. બધા જ ક્રિટિકલ પરીક્ષણને પરિભાષિત કર્યા નથી. કેટલા પ્રકારના પરીક્ષણો કરવા, કેવા પ્રકારના પરીક્ષણો કરવા એને પરિભાષિત કર્યા નથી. એટલા માટે ભારત આમાં નથી જોડાયેલું. બરાબર છે. પાછું આવે કોમ્પ્યુટર ટેકનોલોજી. હવે મિત્રો આના માટે આવે છે સિમ્યુલેશન. એક શબ્દ છે સિમ્યુલેશન, સિમ્યુલેટર. બરાબર છે. તમે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય, કોઈ પણ એક ભૌતિક પ્રક્રિયા હોય, તમે કોમ્પ્યુટરની મદદથી ચકાસી શકો. બરાબર છે. કોમ્પ્યુટરના એવા હેવી સોફ્ટવેર્સ આવે છે જે સિમ્યુલેશનની મદદથી તમને દર્શાવી આપે. કોઈ બોમ્બ છે તો બોમ્બની તીવ્રતા કેટલી હોઈ શકે. બરાબર છે. તો તીવ્રતા માપવા માટે તમને કોમ્પ્યુટર જ ગણિત કરી શકશે. બરાબર છે. ગણિત તમને કોમ્પ્યુટર કરી આપશે કે આટલો વિનાશ થશે. તો એની કોઈ આમાં વાત નથી કરેલી. તો એને કહેવાય છે સિમ્યુલેશન, સિમ્યુલેટર્સ. બરાબર છે. એની અંદર એ લોકો બધા પ્રયોગો કરતા હોય છે. કોમ્પ્યુટર ઉપર જ બધા પ્રયોગ થતા હોય છે. હું નાખું મારો ડેટા યુરેનિયમ 239 નો બધો ડેટા નાખું, પ્રોપર એટમોસ્ફેરિક કન્ડિશન ને બધું નાખું તો કોમ્પ્યુટર મને ગણીને કહી આપે. બહુ જટિલ કોમ્પ્યુટર્સ એની અંદર વાપરવામાં આવતા હોય છે. એનાથી સચોટ આંકડો તમને મળી જતો હોય છે પ્રોપર. પણ એની આમાં કોઈ વાત નથી કરેલી. બરાબર છે. બધા જ ક્રિટિકલ પરીક્ષણને પરિભાષિત નથી કર્યા માટે ભારત નથી જોડાયું. બે આટલું તો અમે કર્યું નથી તો અમે શું કરવા જોડાઈએ. બરાબર છે. પોખરણ 1998-2 1998 ની અંદર, 1996 ની અંદર આવ્યું. 1998 માં ભારતે બીજો ધડાકો કરી દીધો. બધા કહેતા હતા કે વાજપેયીએ ધડાકો કર્યો. યા બરાબર છે. 1998 માં 11 અને 13 મે 1998 ની અંદર આપણે કરેલો. નામ આપ્યું હતું ઓપરેશન શક્તિ. પહેલું કયું હતું? સ્માઇલિંગ બુદ્ધા. બીજું છે ઓપરેશન શક્તિ. પરમાણુ સંલયન પ્રક્રિયા, વિખંડન નહીં મિત્રો, પરમાણુ સંલયન પ્રક્રિયા કરી. હાઇડ્રોજન બોમ્બ, શક્તિ 2-5, પરમાણુ વિખંડનની પ્રક્રિયા એ અણુ બોમ્બ. વૈજ્ઞાનિક હતા અનિલ કાકોડકર અને અબ્દુલ કલામ સાહેબ.
અનિલ કાકોડકર અને અબ્દુલ કલામ. તો શક્તિ ઓપરેશન શક્તિની અંદર આપણે સંલયન અને વિખંડન બંને પ્રકારના આપણે પરીક્ષણો કરેલા છે. તો આપણા પોખરણ 1998 ખૂબ જ સફળ રહેલું. આંતરરાષ્ટ્રીય લેવલે આપણે ઘણી એની અંદર ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો, પણ આપણે મજબૂતીથી આપણે આપણો પક્ષ રાખ્યો હતો અને આપણે આ અણુ ધડાકો કર્યો હતો અને આપણું પરીક્ષણ પ્રોપર રીતે કર્યું હતું. તો મિત્રો, ન્યુક્લિયર જે છે, ન્યુક્લિયર ટેકનોલોજીની અંદર જે અગત્યની બાબતો છે, તમામ અગત્યની બાબતોની આપણે ચર્ચા કરી ચૂક્યા છે. જે ન્યુક્લિયર ટ્રીટીઝ છે, ટ્રીટીઝને ક્યારેક ક્વેશ્ચન પૂછાઈ જતા હોય છે કે ભારત આમાં જોડાયું છે કે નથી જોડાયું, ભારત આનું સભ્ય છે કે નથી. પાડોશી દેશના ક્વેશ્ચન પૂછાઈ જતો કે પાડોશી દેશો આના સભ્ય છે કે નહીં. તો એ એંગલથી પણ આની તૈયારી કરજો મિત્રો, બરાબર છે. તો ન્યુક્લિયર ટેકનોલોજીની અંદર જે મહત્વની બાબતો હતો આપણે તમામ બાબતોની ચર્ચા કરી ચૂક્યા છીએ. મળીએ ત્યાં સુધી. જય હિન્દ, જય ગુજરાત.